राजा छत्रसाल जी के श्री कृष्ण प्रणामी धर्म के गुरुजी श्री 108 श्री तारतम ज्योति जी महाराज के समस्त संत गुरुजनों के समस्त सुंदर साथ के साक्षात धामधनी संस्थाना स्थापक पूज्य ब्रह्मलीन स्वामी श्री 108 श्री तारतम ज्योति जी महाराज जी श्री कृष्ण प्रणामी मूल मिलावा मानव मंदिर नो 41मो वार्षिक महोत्सव અને એ મહોત્સવ આપણે આ વખતે થોડાક નાના પાયા પર કારણ કે વૈશ્વિક સ્થિતિ દરેક સેક્ટરને ધ્યાનમાં રાખીને આ વખતે 7 દિવસમાંથી માત્ર 3 દિવસનો એટલે 24, 25 અને 26 કાર્યક્રમનો આજે બીજો દિવસ અને આમ તો આપણે 22 તારીખથી જ બ્રહ્મવાણી અને સત્સંગ તો પ્રારંભ કરી દીધો હતો 5 દિવસ માટે આજે બીજા દિવસનું પ્રથમ સત્ર આજે ભવનમાં આપણે બેઠા છીએ એ ભવન ब्रह्मलीन स्वामी श्री 108 श्री तारतम ज्योति जी महाराज जी ने इच्छा थी कि कन्या छात्रालय बनावू दीकरीओ माटे के अभ्यासक्रम शुरू करवू परंतु एमना नेतृत्वमां समग्र प्रणामी विश्वमां सौथी मोटी हॉस्पिटल जे श्री प्राणनाथ आरोग्य ट्रस्ट संचालित श्री प्राणनाथ हॉस्पिटल जे रोड में आटलो मोटो भव्य बनीने तैयार छे एमां 25 वर्षथी समाजनी सेवा करी रही छे परंतु कोई कारणे वो अल्प आयुमां मात्र 53 वर्ष पूर्ण करीने 54 वर्षमां प्रवेश थया त्यारे तेओ श्री आ संसार छोड़ीने सोधाम सिधार्या 4/8/2011 ना दिवसे अने 2012 માં ટ્રસ્ટીઓ આપ સૌના સહયોગથી આ સંસ્થાનો વાગડોર જે સારી રીતે ચલાવવાની કોશિશ કરી રહ્યા છીએ એટલે સર્વપ્રથમ વિચાર કર્યા કે બ્રહ્મલીન ગુરુજીને સાચી શ્રદ્ધાંજલિ શું હોઈ શકે તો એમની જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂર્ણ કરીએ એટલે સ્વતઃ એ શ્રદ્ધાંજલિ છે એટલે જ એમના જ નામમાં 2016 ની અંદર SSTJ नर्सिंग स्कूल एटले स्वामी श्री तारतम ज्योति जी महाराज जी नर्सिंग स्कूल ने स्थापना करी एमना पहला GNM पछी ANM पछी BSc आवनारा 2026 ने एंडिंग या 27 માં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ નો અભ્યાસક્રમ પણ ચાલુ કરવા માટે કાર્ય પાઇપલાઇન ઉપર છે કાર્ય ચાલી રહ્યું છે એટલે હોસ્પિટલમાં એક તો જૂની એટલે ડિસ્મેન્ટલ કરીને અહીંયા હોસ્પિટલ બનાવવું અને એના ઉપર નર્સિંગ સ્કૂલ ચાલુ કરવું એટલે 2021 ની અંદર અહીંયા ભૂમિપૂજન કરવામાં આવ્યું બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને બાંધકામ આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ મોદીના સુપુત્ર શ્રી વિરાજભાઈએ આ કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કર્યા ત્યારે જ સાહેબે શરૂઆતમાં કહ્યું કે આ બિલ્ડિંગમાં નર્સિંગ સ્કૂલ બનાવવા માટે હું 51 લાખ રૂપિયાની સેવા આપું છું એટલે એમણે લગભગ 1.5 વર્ષ પહેલા એમણે સંપૂર્ણ પૈસા આપી દીધા અને આજે આ કાર્યક્રમ હતો એટલે એમના હસ્તે આપણે પ્રથમ માળ માટે એમણે સેવા આપી હતી એમાં તકતી લગાડેલું છે તકતીનો અનાવરણ કરવાનું એટલે આ અત્યારના કાર્યક્રમમાં આપણા સૌને માર્ગદર્શન આપવા માટે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયનો જે 12 પરમહંસ પીઠ છે એ 12 પરમહંસ પીઠ મધ્ય ગુજરાતનો સર્વોત્તમ પીઠ પ્રણામી સમાજનું 12 પરમહંસ બે પૂરી તો છે જ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના જે 3 પુરીતોમાં 2 પુરી તો છે જ પરંતુ 12 પરમહંસ પીઠ અંતર્ગત एक परमहंस पीठ श्रीपाद भद्रावतीपुरी धाम बरोड़ा में આવ્યું છે અને એ બરોડાના વર્તમાન પીઠાધીશ્વર પરમ પૂજ્ય પરમ વંદનીય આચાર્ય શ્રી 108 શ્રી ટહલ કિશોરજી મહારાજ जी જે આપણને છેલ્લા
2 દિવસથી ભક્તિ રસની અંદર તરબોળ કરાવી રહ્યા છે. એવી જ રીતે સુરતનું ગૌરવ, અહીંયા જે સંત ગુરુજન આવવાના છે ને આવીને બેઠા છે એ કોઈ સામાન્ય નથી. એમની પાસે ટાઈમ લેવું હોય તો વેઇટિંગમાં છે, પરંતુ પરમાત્માની કૃપા અને તારતમ જ્યોતિજી મહારાજજીની સાથે મિત્રતા અને મારી સાથે પણ મિત્રતા અને દીકરાના જેમ વ્યવહાર કરે એવા અમારા સુરતના શાન અને સુરત શહેર ગણેશોત્સવ સમિતિની જેમણે સ્થાપના કરી, સ્થાપક, ફાઉન્ડર, અધ્યક્ષ અને સવિશેષ એટલું જ નહીં, ભારત સાધુ સંઘના ઇન્ટરનેશનલ જોઈન્ટ સેક્રેટરી, સહ સેક્રેટરી, સુરતના જે ભારત સેવા સંઘ એમના પ્રેસિડેન્ટ અને એમના નીચે 10,000 વિદ્યાર્થીઓ ભણી રહી છે. આદિવાસી વિસ્તારની અંદર એમના સ્કૂલ ચાલે છે, આદિવાસી વિસ્તારોના દીકરાઓને ભણાવી રહ્યા છે એવા પરમ પૂજ્ય પરમ વંદનીય સ્વામી શ્રી 108 શ્રી અમરીશાનંદજી મહારાજજી. એવી જ રીતે બાજુમાં બેસેલા જે સ્ટેશન પાસે જે નારાયણ મઠ આવ્યું છે તેમાં તેઓશ્રીએ લગભગ 2-3 વર્ષ પહેલા 5 થી 7 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને એક આલીશાન પથ્થરનો મંદિર બનાવીને સમાજના ભક્તો માટે એમણે અર્પણ કર્યા. અને તેમને હમણાં લગભગ 2 વર્ષ પહેલા, અહીંના તો તેઓશ્રી મહંત છે જ, પરંતુ અહીંયા મહારાષ્ટ્રની અંદર 500 વીઘા જમીન છે. એ 500 વીઘા જમીનમાં મંદિર છે, એ મંદિરમાં પણ તેઓશ્રીને મહંત બનાવ્યા છે. એવા પરમ પૂજ્ય પરમ વંદનીય સ્વામી શ્રી 108 શ્રી વિશ્વેશ્વરાનંદજી મહારાજજી. એવી જ રીતે આ બાજુ બેસેલા પરમ પૂજ્ય પરમ વંદનીય જે આપણા હોસ્પિટલમાં તેઓશ્રીએ 2,11,000 રૂપિયાની સેવા આપી હતી. અને પહેલા દક્ષિણ ગુજરાત સંત સમિતિના વાગડોર એમણે સંભાળેલું હતું. હમણાં અત્યારે સીતારામદાસજી મહારાજજીની પાસે છે, એ પણ આવવાના છે. અને વરાછાની અંદર પરમ આદરણીય શ્રી મહારાજજીનું મંદિર છે, એવા પરમ આદરણીય પરમ પૂજ્ય સ્વામી શ્રી જગતનાથ બાપુ. એવી જ રીતે આપણા આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ કે જેમણે આપણને 51 લાખ રૂપિયા જેવી સેવા આપી અને સાથે જ એમણે લગભગ થોડા 8 વર્ષ પહેલા હોસ્પિટલમાં એક મશીનરી માટે એમણે 25 લાખ રૂપિયાની સેવા આપી હતી. અને બીજું એક્સરે ની સેવા માટે પણ એમણે વાત કરી છે. આવો બેસીને સ્ટેજમાં આવશો. અને અહીંયા નહીં, સુરતમાં જે ભરત કેન્સર હોસ્પિટલ આવ્યું છે ને એના પ્રેરણા સ્ત્રોત છે. એ જમીન એમણે 1 રૂપિયાના ટોકનમાં આપેલા. અને એમણે ઘણા એવા સંસ્થા છે કે તેમણે હજારોમાં નહીં લાખોમાં ડોનેશન આપ્યા છે. તેઓશ્રી આપણા પ્રણામી સમાજ સાથે સંકળાયેલા નથી, પરંતુ આપણા પ્રાણનાથ હોસ્પિટલ માટે એમણે 51 લાખ રૂપિયાની સેવા આપી છે. અને હજી એમણે કહ્યું છે કે એક જમીન એમનો જો જાય, જમીન પણ એમણે વાત ચાલી રહ્યું છે, જમીન જશે તો હજી હું બીજી સેવા કરીશ, એવી પણ એમણે વાત કરી છે. અને સવિશેષ એમનો નિયમ બનાવ્યો છે કે મારો જે કંઈ પણ આવક થાય એ આવકમાંથી હું 10% સમાજ માટે હું સેવા કરવાનો છું. એવા અમારા વડીલ પરમ આદરણીય શ્રી ઠાકુરભાઈ ધોળાભાઈ પટેલ સારોલીવાલા. એવી જ રીતે અમારા આજે સાહેબનો અમે ઇંતજાર કરી રહ્યા હતા. સુરતમાં રાષ્ટ્રપતિ આવે, પ્રધાનમંત્રી આવે કે કોઈ પણ આવે, સંપૂર્ણ વ્યવસ્થા પરમ આદરણીય શ્રી M.K. રાણા સાહેબના નેતૃત્વમાં થાય છે. તેઓ શ્રી આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી છે. તો અમે તેમને ગયા અને અમે એમનો પ્રવચન, એમની વાતો સાંભળશો તો એવો એનર્જી આવશે કે અમે એમને આમંત્રણ આપવા માટે ગયા હતા ત્યારે અમે લગભગ 1 કલાક કરતા વધારે સાથે બેઠા. બરફની અંદર પાણી હોય ને, પાણી કેટલું ઠંડુ હોય, એની અંદર 5-7 મિનિટથી વધારે બેસી ન શકે, પણ વિશ્વનો રેકોર્ડ બનાવ્યા એમણે. 1 કલાક ને 1 મિનિટ સુધી ખાલી નાક બહાર રાખીને સંપૂર્ણ બરફના પાણીમાં તેઓશ્રી બેઠા. તેઓશ્રી 55-56 વર્ષની ઉંમર હશે આઈ થિંક, પણ તેઓશ્રી સાયકલ રેસલિંગમાં લગભગ વિશ્વ રેકોર્ડ તોડ્યા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમને સ્થાન મળ્યું. એ બધા કેટલાય એમણે કાર્ય કર્યા છે. એવા આદરણીય શ્રી M.K. રાણા સાહેબ. એવી જ રીતે અમારા સંસ્થાના ફાઉન્ડર, જનરલ સેક્રેટરી
છત્રસાલ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને બરોડાની અંદર પણ તેઓ શ્રી ટ્રસ્ટી અને બરોડાની અંદર પણ તેમણે ડીડ બનાવેલા એવા અમારા સૌના જે તારતમ જ્યોતિજી મહારાજ જે ભીષ્મ પિતામહ કહેતા એવા આદરણીય શ્રી કાંતિભાઈ જમનાદાસ મોદી સાહેબ, એવી જ રીતે પાછળ બેસેલા અમારા મંદિરના ટ્રસ્ટી હોસ્પિટલના કમિટી મેમ્બર આદરણીય શ્રી મગનભાઈ શામજીભાઈ કપોપરા, એવી જ રીતે અમારા ટ્રસ્ટી કમિટી મેમ્બર શ્રી બાબુભાઈ વલ્લભભાઈ પાનસુરિયા, એવી જ રીતે ગયા વખતે કાર્યક્રમમાં મુખ્ય યજમાન બનેલા 5 લાખ રૂપિયાની સેવા આપેલા હતા અને આ વખતે નાનો કાર્યક્રમ, આ વખતે પણ મુખ્ય યજમાન તરીકે જેમણે 1 લાખ રૂપિયાની સેવા આપી છે શ્રીમતી ભાનુબેન દિનેશભાઈ ગવા, એટલે શ્રી દિનેશભાઈ નાગજીભાઈ ગવા જે અમારા યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી છે. એવી જ રીતે આદરણીય શ્રી લાલજીભાઈ પટેલ, તેઓ શ્રી વાવસરથી અહીં આવ્યા છે. એમના દીકરી યુએસએ રહે છે શ્રીમતી રીનાબેન શ્રીશભાઈ પટેલ, જે આપણા હોસ્પિટલમાં ટિફિન સેવા ચાલે છે. ટિફિન સેવા માટે વન ટાઈમ 1,51,000 રૂપિયાની સેવા તેઓ શ્રી આપ્યા છે શ્રી લાભુભાઈ પટેલ. હવે આપણે વિલંબ ન કરતા સીધા આપણે સન્માનમાં આપણે આગળ જશું. હું થોડોક વાત સન્માન એટલા માટે બધાનો પરિચય આપી રહ્યો હતો કે સીતારામ મહારાજજી ભટ્ટોગીરીજી મહારાજજી આવવાના છે તો સન્માન એક સાથે થાય, પણ તેઓ આવશે ત્યારે આપણે કરીશું. તેમજ આગળ બેસેલા અમારા ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ મણિભાઈ પટેલ, શ્રી રાજુભાઈ કાંતિભાઈ મોદી સાહેબ, શ્રી વિરાજભાઈ, તેમજ અમારા બુધવારી સત્સંગ મંડળના જે ભાનુભાઈ દિલીપભાઈ, તેમજ અમારા શ્રી કૃષ્ણ પ્રણામી મહિલા મંડળના પ્રમુખ આદરણીય શ્રી મંજુબેન મગનભાઈ મોલિયા, છત્રસાલ મહિલા મંડળના પ્રમુખ આદરણીય શ્રી મંજુબેન બાબુભાઈ વાઘેલા, બુધવારી સત્સંગ મંડળના સમગ્ર મહિલા મંડળ અને સવિશેષ આ પાછળ પરિચય રહી ગયું. આપણા પ્રણામી સમાજના ગૌરવ, ધર્મ પ્રચારિકા, ધર્મશાસ્ત્રનો બહુ ઊંડાણથી જેમણે અભ્યાસ કર્યા છે એવા આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજજી, તેઓ શ્રી ઓનલાઈન ક્લાસીસના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ઓનલાઈન ક્લાસીસ ચલાવે છે એવા આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજજી. એવી જ રીતે જે અહીંયા બેઠા છે પ્યાસીબેન ઉર્ફે પૂજાબેન વિરાજભાઈ મોદી, એ આદરણીય શ્રી ઠાકોર દાદાના દીકરા સંજયભાઈ અને એમની દીકરી છે જે વિરાજભાઈના ધર્મપત્ની શ્રી પ્યાસીબેન. તો આવો હવે સન્માન તરફ આપણે આગળ વધીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આવો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ ભારત એ સંતોનો દેશ છે, હિન્દુત્વનો દેશ છે. ભારતીય સંસ્કૃતિનું આપણે સર્વપ્રથમ પાલન કરીએ તો આપણા ઘર આંગણે આવેલા સંત ગુરુજનોનું સન્માન પહેલા થવું જોઈએ. તો હું અહીંયા આગળ અમારા સૌના શિરોમણી પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાપ્ત સ્મરણીય સ્વામી શ્રી 108 અમરીશાનંદજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું અમારા આદરણીય પરમ પૂજ્ય પરમ વંદનીય આચાર્ય શ્રી 108 શ્રી કહમ કિશોરજી મહારાજને નિવેદન કરું છું. સાથે સાલ અને પેલું હું આદરણીય મોદી સાહેબને વિનંતી કરું છું. મોદી સાહેબ, ટ્રસ્ટીઓ સ્વામીજીને સારો રાખશું. એવી જ રીતે નારાયણ મઠના પ્રણેતા જે નવા મંદિર બન્યા છે એવા તેઓ શ્રીના નેતૃત્વમાં ખૂબ જ સરસ સમાજનું કાર્ય થઈ રહ્યું છે. એમના ત્યાં લગભગ 300 કરતા વધારે ગાયો છે, ગીર ગાયો, જે કીમ અને કામરેજની વચ્ચે 300 કરતા વધારે ગાયો એમની પાસે છે. ગાયોની સેવા ગૌ પ્રેમી પરમ પૂજ્ય પરમ વંદનીય 108 શ્રી
વિશ્વેશ્વરાનંદજી મહારાજજીને સન્માન કરવા માટે હું આદરણીય મહારાજજી અને ટ્રસ્ટીઓને નિવેદન કરું છું. અમારા યુવકના પ્રમુખ શ્રી દીપકભાઈ છગનભાઈ ભંડેરી, આપ આવો. હસુભાઈ તમે આવો. હવે એવી રીતે આપણા કાર્યક્રમને અંદર આશીર્વચન અને દર્શન દ્વારા કૃતાર્થ કરવા માટે શ્રીપાદ ભદ્રાવતી પરિધામ બરોડાથી પધારેલા ત્યાંના વર્તમાન પીઠાધીશ્વર પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી 108 શ્રી ટહલ કિશોરજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું શ્રી મોદી સાહેબ અને રાજુભાઈ ટ્રસ્ટીઓ આવ્યા હોય તો આગળ આવશો. હા, આપણા મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મંદિરના હોસ્પિટલ ટ્રસ્ટીઓ આવ્યા હોય તો આગળ આવશો. હવે વરાછાથી પધારેલા મંદિરના મહંત, દક્ષિણ ગુજરાત સંત સમિતિ અને શ્રી જે તાપ્તી ગ્રંથ મંડળના અધિકારી શ્રી પરમ પૂજ્ય પરમ વંદનીય સ્વામી શ્રી 108 શ્રી જગન્નાથ બાપુજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું હસુભાઈ પટેલ, ક્યાં ગયા હસુભાઈ? હસુભાઈ મણિભાઈ પટેલ આવો. આવો. શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે એવી જ રીતે અમારા ધર્મ પ્રચારિકા પરમ આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું અમારા પેશીબેન તમને જ કહું, કારણ કે તમે આજે ચીફ ગેસ્ટના દીકરાના દીકરી છો તો તમે એમનું સન્માન કરશો. વિરાજભાઈ આગળ આવો. હવે આ વાર્ષિક કાર્યક્રમમાં 1 લાખ રૂપિયાની સેવા આપી છે એવા શ્રી દિનેશભાઈ નાગજીભાઈ ગવા, તમે આગળ આવો. અને સાથે શ્રીમતી ભાનુબેન દિનેશભાઈ ગવા, આવો ભાનુબેન ઉપર આવો. હું આદરણીય મહારાજજીને નિવેદન કરું છું, તેમનું આપ બહુમાન કરશો. હવે જેમના આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એ સંત સમાજ પણ આવી રહ્યા છે, એટલે મેઇન વ્યક્તિના બધાની વચ્ચે સ્વાગત કરો. એટલે હું થોડો હોલ્ડ પર છું, કારણ કે મેઇન ચીફ ગેસ્ટ આપણા વચ્ચે બેઠા છે. હવે આવો, આપણા વચ્ચે વિશ્વના સૌથી મોટું પારાનો મંદિર, શિવલિંગ, પારાનો શિવલિંગ 1751 કિલો પહેલા હતો, હમણાં કરતા વધારે છે. તો તેના પીઠાધીશ્વર પરમ પૂજ્ય પરમ વંદનીય સ્વામી શ્રી 108 શ્રી બટુગીરીજી મહારાજજી આપણી વચ્ચે આવી રહ્યા છે. પધારો મહારાજજી. તેઓ શ્રી આપણા હોસ્પિટલમાં 1,11,000 રૂપિયાની સેવા ગયા વખતથી આયા કરે. 51,000 રૂપિયાની સેવા સંતો ખાલી લેતા નથી, સંતો આપે પણ છે. એટલે આદરણીય મહારાજજી, હવે આજના મુખ્ય ચીફ ગેસ્ટ, આજનું જે આ કાર્યક્રમ છે, આ ભવનમાં પહેલા માળે જે આપણે કાર્ય કર્યું છે, સ્વામી શ્રી તારતમ જ્યોતિજી નર્સિંગ સ્કૂલ માટે એટલે કે અખંડ સૌભાગ્યવતી શ્રી ચંદનબેન તથા શ્રી ઠાકોરભાઈ પટેલ તરફથી પ્રથમ માળનું દાન 51 લાખ રૂપિયાની સેવા એમણે 2021માં કહ્યું હતું અને આપી પણ દીધું છે. એટલે આપણે હું બધા સંતોને ચરણમાં નિવેદન કરું છું કે અમારા આદરણીય શ્રી ઠાકોરભાઈ બી પટેલ
એમને બધા સંતો મળીને સન્માન કરશે. પ્રાણનાથ પ્યારે કી ઠાકોરભાઈનો બહુ નસીબ કે આટલા મોટા સંત સમાજની વચ્ચે એમનો સન્માન થઈ રહ્યો છે. તેમણે હોસ્પિટલની અંદર પણ એમણે 25 લાખ રૂપિયાની સેવા સોનોગ્રાફી મશીન વગેરે લેવા માટે 2000 લગભગ 16-17 કે 17-18 માં આપેલા હતા. બહુ એમણે સેવા આપ્યા છે. આદરણીય શ્રી ઠાકોરભાઈ દોડાભાઈ પટેલ સાહેબ, એમણે એકચ્યુઅલમાં એમના દીકરા સંજયભાઈ અને એમના ધર્મપત્ની સ્વાતિબેન સંજયભાઈ પટેલ, તેઓ શ્રી લગભગ 15 વર્ષની આસપાસ બેડ રેસ્ટ, કેટલું 18 વર્ષ કમ્પ્લીટલી બેડ રેસ્ટ, કદાચ એમને એક્સિડન્ટ કઈ થયું હતું અને એમને પેરાલાઇસિસ અને સંપૂર્ણ જે શરીરનો પાર્ટ કામ નહોતો કરતું, તો 18 વર્ષ સુધી બેડ રેસ્ટ રહ્યા અને દર મહિને લાખો રૂપિયાનો ખર્ચો. પરંતુ પરમાત્માની કૃપા કે એમણે બિલકુલ જોયા વગર એમણે આર્થિક સહયોગ અને એમના દીકરી જે પેશીબેન છે, એ પેશીબેને ભગવાનની જેમ, માતાની જેમ, જે રીતે દુર્ગા માતા હોય, કાલી માતા હોય, એવી રીતે પોતાની માતાની જેમ એમણે સેવા કરી છે. એટલે ગયા વર્ષે 26/3/2025 તેમનો ધામગમન થયો. એટલે એમની ઈચ્છા હતી કે તમે એમનું પણ એકવાર નામ લો, એટલે એમને આપણે યાદ કરીએ આ સમય, આ તબક્કે. તો બેસો દાદા. હા, હવે આપણે જેમના સન્માન કરવાનું છે, જે હમણાં જ મેં વાત કરી કે સુરતના શાન, ભારતના પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય, કોઈ પણ મોટા જે ઓફિસરો અહીંયા આવે કે રાજકીય નેતાઓ અહીંયા આવે, ત્યારે સંપૂર્ણ વ્યવસ્થા આદરણીય શ્રી M.K. રાણા સાહેબના તત્વાવધાનમાં, એમના નિગરાણીમાં થાય છે. તો એમનું સન્માન આદરણીય શ્રી ઠાકોરભાઈ પટેલ અને હું, અમે બંને થઈને કરશું. પરમ આદરણીય મહારાજ શ્રી પોતે સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવજો. મમતાબેન, જે ઠાકોરભાઈના આદરણીય શ્રી ઠાકોરભાઈના દીકરી, આવો આપણે આવો મંચમાં. એમનું સન્માન કરવા માટે હું શ્રી મંજુબેન મોહલિયા, આવો મહિલા મંડળના પ્રમુખ, તેઓ શ્રીને આપ શ્રી સ્વાગત કરશો. आइए, आप आगे आइए. अरे आगे आगे. हमारा સુરતના શાન, સુરત તાપ્તી વિરક્ત મંડળ, એમના શ્રી મહંત અને તેઓ શ્રી જે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે, એમના જે મેન નિત્ય ગોપાલાનંદજી મહારાજજી મહામંડલેશ્વર શ્રી, એમના શિષ્ય, સુરતના શાન, લંકા વિજય હનુમાન મંદિરના મહંત, પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાપ્ત સ્મરણીય મહામંડલેશ્વર 1008 શ્રી સીતારામદાસજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે શ્રી રાજુભાઈ મોદી, આવો. એ બાપુ એ જગ્યા છે તો અહીંયા આવો ભાઈ.
આપ 2 મિનિટ બોલશો. તમારો આટલો મસ્ત અવાજ છે થોડો. હા, હવે આદરણીય 108 મહામંડલ સ્વામીજીનું સન્માન કરવાનું છે. હજી બાકી છે. હા. પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાપ્ત સ્મરણીય 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી બટુગીરીજી મહારાજને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું શ્રી કાંતિભાઈ મોદી સાહેબ અને ગુણવંતભાઈ આવ્યા છે. ગુણવંતભાઈ, ભનુભાઈ આવો. બુધવારી સત્સંગ મંડળ આવો, આપ સન્માન કરશો. એવી જ રીતે સંગ્રામપુરાથી પધારેલા પરમ આદરણીય મહામંડલેશ્વર 1008 શ્રી દયારામદાસજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું શ્રી દંદરાજ અને ઉમેશભાઈને નિવેદન કરું છું. કબીરપંથી મહંત પરમ આદરણીય શ્રી ઘનશ્યામદાસજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું વિરાજભાઈ તમને નિવેદન કરું છું. આપું છું. હવે સાહેબ, આપ બહુ વ્યસ્ત છો, આપ આવ્યા એ જ અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે. આપ ખાલી 2 મિનિટ સૌને આપનો ભાવ પ્રકટ કરશો. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સ્પેશિયલ નોકરી ના હતા બધું મને કઈ સમજાતું નથી. તમે ઘરમાં કામ કરતા હોય તો કે સ્પેશિયલ જ કહેવાય ને, કે રોજ રસોઈ બનાવે છે ને આ તો અમારા ડ્યુટીનો પાર્ટ છે, એટલે રેગ્યુલર નોકરી કરવી જ પડે આ રહી. અને હું એના માટે સ્પેશિયલ નિયુક્ત થયેલો છું સુરત શહેર ખાતે. બીજું આવું ભક્તિમય અને સમાજનું એક ખૂબ જ ઉમદા કાર્ય માટે મને અહીંયા ઉપસ્થિત રહેવા બોલાવ્યો ઠાકોર કાકાએ અને મહારાજ શ્રી બધા પધાર્યા હતા અમારા ઓફિસે. ખૂબ મજા આવી. અને અમારે બહુ ધાર્મિક વાતાવરણમાં એવી રીતે રહેવાનું થતું નથી પોલીસની નોકરીમાં, બીજા કામ વધારે હોય છે. તો મને બોલાવ્યો, ખૂબ આનંદ થયો કે દીકરીઓ માટેની હોસ્ટેલ પણ બને છે અને એની અંદર આપણે આવવાનું છે. અને સમગ્ર પરિવારને જોતા ખૂબ લાગણી થાય છે. ટ્રસ્ટીઓ, સાધુ મહંત સાહેબશ્રીઓ અને ભાઈઓ તથા બહેનો તમામ ઉપસ્થિત આટલા બધા લોકોએ ધાર્મિક વાતાવરણની અંદર આજે બીજો દિવસ છે. ખૂબ જ ખુશી થઈ કે મને બોલાવ્યો. હું પણ મારા કામમાં વ્યસ્ત હતો, પણ ઠાકોર કાકાના 2-4 ફોન આવ્યા એટલે મારે આવવું પડ્યું તાત્કાલિક. જય હિન્દ, જય ભારત. મજા આવી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપ શ્રી સમાજના સેવા માટે તત્પર છો અને આપણી જોડે તમે 1 કલાક જ્યારે આપણી સાથે સમયનો સદુપયોગ કરવાનો અવસર મળ્યો ત્યારે અમને ખબર પડી કે આપનો પાવર, આપનો જે લોકો પર જે પકડ હતો ખરેખર બહુ મહત્વનો, બહુ વિશેષ હતો. બહુ આનંદ થયો. હવે કાર્યક્રમને આગળ વધારીએ. હવે સંત ગુરુજનના પ્રવચન, આશીર્વચનના સંદર્ભમાં આપણે આગળ વધીએ. જી જી, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પરમ આદરણીય સ્વામીજી એકદમ વ્યસ્ત હોવા છતાં પણ એ તો કહેતા હતા આવી શકાય એવું નથી, પરંતુ પ્રેમ, સંતોનો પ્રેમ એમને અહીંયા ખેંચી લાવ્યો છે અને સમૂહમાં દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તો સ્વામીજી અહીંથી પ્રસ્થાન થવાના છે ત્યારે પ્રોટોકોલનો ઉલ્લંઘન કરીને, કારણ કે તેઓ શ્રી બહુ સિનિયર અને બધાના માર્ગદર્શક છે,
તો પ્રોટોકોલ પ્રમાણે એમને છેલ્લે એમનું આશીર્વચન હોય, પરંતુ એના ઉપર પર જઈને એમને મોડું થઈ રહ્યું હોવાના કારણે હું સીધા જ સર્વપ્રથમ અમારા સૌના માર્ગદર્શક પરમ પૂજ્ય પરમ વંદનીય સ્વામીજીના ચરણ નિવેદન કરું છું. આપ શ્રી અમે સૌને આશીર્વાદ પ્રદાન કરશો. પ્રણામ. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. बोलिए कृष्ण कन्हैया लाल की, श्री अम्बे मात की, श्यावर रामचंद्र भगवान की जय, भारत माता की जय. मंच पर विराजमान સુરત શહેરના તથા સમગ્ર ભારતના જે સંત શિરોમણીઓ છે અહીંયા બિરાજમાન છે, તો એમને હું સાદર વંદન કરું છું. સાથે સાથે અમારા આ પ્રણામી મંદિર અને આ ટ્રસ્ટને જેમને ખૂબ ખૂબ સહકાર આપ્યું છે આના વિકાસ માટે, એવા શ્રી ઠાકુરભાઈ પટેલ તથા અન્ય સર્વે ભક્તવૃંદો અને અમારી સામે બેઠેલા તમામ દેવી સ્વરૂપા માતૃ સ્વરૂપા સર્વે માતાઓ, ભાઈઓ અને બહેનો, મિત્રો, આ જે સંસ્થા છે આ સંસ્થા સાથે હું બહુ વર્ષોથી, અમારા બહુ જૂનો નાતો છે. આ અમારી એક ઘર છે, બીજો ઘર છે. ત્યાં આમંત્રણ ના હોય, અહીંયા આમંત્રણ, એક ઘરમાંથી બીજા ઘરમાં જવાનું હોય તો એમાં આમંત્રણની કોઈ જરૂર નથી. તારતમ જ્યોતિ સાથે બહુ વર્ષોના જૂનો નાતો હતો અને મેં જોયા છે એમને કે આ હોસ્પિટલ માટે એમનું પ્રાણ હતું અને જ્યાં એ જતા, જ્યાં એ કંઈ બે શબ્દો બોલે એટલે પછી હોસ્પિટલની કંઈ ડેવલપમેન્ટ, કંઈ આ કરવાનું છે, હમણાં આ ડિપાર્ટમેન્ટ ખોલવાનું છે, વગેરે વગેરે ખૂબ તનતોડ મહેનત કરી છે. અને આજે હું જોઈ રહ્યો છું કે એમના પછી એમના જે ધ્વજવાહક છે, એમના જે પતાકા, જે ધ્વજ, એ ધ્વજવાહક અમારા શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ પણ, એ રામજીની પાછળ લક્ષ્મણ છે, બરાબર લક્ષ્મણ છે. હા, રામાયણમાં લક્ષ્મણને દંડ તરીકે કરવામાં આવ્યું છે, ભયો દંડ. તો લક્ષ્મણજી ખરેખર એ દંડ સમાન છે. અને તારતમ જ્યોતિએ જે ધ્વજ આપી ગયા હતા એ બરાબર એને ઊંચે ફરક તો રાખ્યું છે, નીચે જરાય પણ નથી થવાતું. મને આનંદ થાય છે જ્યારે આ બિલ્ડિંગ, જ્યારે આ એ થયું હતું 2021માં, જ્યારે એમનું ખાતમુહૂર્ત થયું હતું ત્યારે કોરોના ચાલતું હતું. અને કોરોના વખતે બધાને ખબર છે કે ભાઈ કેવી પરિસ્થિતિ હતું. વેપાર ધંધા બધાનું બંધ, કેટલા છોડીને જતા રહ્યા, કેટલા ઉપર જતા રહ્યા. પણ અમે બધા હયાત છીએ. કોરોના અમને નથી મારી શક્યા. હા, મહારાજજી અહીંયા આવ્યા હતા તે વખતે. તો અને આ હોસ્પિટલ, અને આજે મને અત્યંત આનંદ થાય છે કે અહીંયા નર્સિંગ બહેનો માટે, ભગીનીઓ માટે નર્સિંગ સ્કૂલ, નર્સિંગ કોલેજ, હોસ્ટેલ, આ છે તે છે. પણ અત્યાર સુધી તો ત્યાં એ પેલી જે મંદિર પાસે જે બિલ્ડિંગ છે એમાં બધા બહેનો રહેતા હતા, બધા હોસ્પિટલ બધા. પણ એમને માટે હવે સ્વતંત્ર આ હોસ્ટેલ બિલ્ડિંગ, નર્સિંગ કોલેજ વગેરે શરૂ થયું છે. સોનોગ્રાફી નહીં, પેલું સિટી સ્કેન મશીન આવશે, વગેરે વગેરે વગેરે. તો આ સંસ્થાની વિકાસ, મને અહીંયા બેઠા બેઠા એક વાત યાદ આવ્યું કે શરીર છે ને, શરીરમાં જેમ બ્રેન હોય છે, બ્રેન એ વિશેષ સ્થાન છે, હાર્ટ એનું વિશેષ સ્થાન છે, કિડની એ વિશેષ એ છે. એક પગ નહીં હોય તો લંગડતા ચાલશે, પણ ચાલશે ખરું ને તો કાંક ઘોડીએ ચાલશે. આમ
ચાલશે ખરું? હે, હાથ નહીં હશે તો અત્યારે તો હવે બીજું હાથમાં લગાવી દે છે. પણ આ બધા સંસ્થા છે ને એ સમાજના હાર્ટ સ્વરૂપ છે, હૃદય સ્વરૂપ છે, બ્રેન સ્વરૂપ છે. કારણ કે આમાં જે છે આ સંસ્થા થકી લાખો માણસ, હજારો માણસનો એક એ મળે છે કે કોઈ પણ તકલીફ થશે તો અડધી રાતે પણ પ્રાણનાથ હોસ્પિટલમાં જઈને ઊભા રહી જઈશું, પહોંચી જઈશું તો આપણું અને આપણા સગાવાળાનું જિંદગી બચી જશે અને કોઈ તકલીફ નહીં થશે. મહારાજજી એટલા સેવાભાવી છે. અમે પણ કોઈ કોઈ દિવસ આવીએ છીએ, બેડ રિઝર્વ કરીએ છીએ, અમે પણ જરા એ કરીએ છીએ, પણ ત્યારે અહીંયા હોય કે અમરોલીમાં પણ મહારાજજી આવીને એકવાર દર્શન આપી જાય છે અને બધાને કહેતા જાય છે કે સ્વામીજીની બરાબર ધ્યાન રાખજો અને વગેરે વગેરે વગેરે. તો મિત્રો આ સંસ્થા જે છે, સંસ્થા એક સમાજના હાર્ટ સ્વરૂપ છે, બ્રેન સ્વરૂપ છે. માટે એક કહેવત છે ને, ગુજરાતીમાં એક કહેવત છે કે લાખ મરજો પણ લાખના તારણહાર ન મરજો. લાખ મરજો, વ્યક્તિ તો આવે છે, જાય છે, જાય છે, પરંતુ આવા સંસ્થાને આપ સૌએ જે રીતે સહકાર આપીને એને જે છે એને સતત ફૂલતું ફલતું રાખ્યું છે એ જોઈને મને ખરેખર અતિ આનંદ થાય છે. અને આપ સૌ લક્ષ્મણ જ્યોતિ મહારાજને કનૈયા જ્યારે 7 વર્ષ હતું ત્યારે જે છે ત્યારે ગોવર્ધન ધારણ કર્યું હતું. માટે અમારા મહારાજશ્રી આ ગોવર્ધન ધારણ કર્યું છે. આપ બધા ગોવાળિયાઓ ટેકા આપજો, બધા ટેકા આપજો લાકડીથી, જેથી આ ગોવર્ધન જે છે એની નીચે બધા જ ગોકુળ, જેમ ગોવર્ધનના નીચે જેમ બધા ગોકુળના બધા લોકો જેમ સલામત રહ્યા હતા તેમ આ સંસ્થાની છત્રછાયામાં પણ આપ સૌ સમાજ સ્વસ્થ રહે, સુખી રહે, સ્વાસ્થ્યવાન રહે, નિરામય રહે, આરોગ્યવાન રહે, એ જ અભ્યર્થના સાથે હું વિરામ આપું છું, મારી વાણીને વિરામ આપું છું. બીજા બધા સંતો છે અને અમારા ટહેલ કિશોરજીને તો હું વર્ષો પહેલા એમની કથામાં એમની જ્ઞાનનો લાભ મને મળ્યું છે, હું એને કેમ ભૂલી શકું. માટે મિત્રો આજે અમે બધા જૂના બધા સાથીઓ એક સાથે ભેગા થયા, અતિ આનંદ થયો, દરસ પરસથી અતિ આનંદ થયો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. નવરાત્રિની માતાજીની આશીર્વાદ, કૃપા, કરુણા આપ સૌનું ઉપર વરસતા રહે એવી પ્રાર્થના સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય અંબે. बहुत बहुत धन्यवाद स्वामी जी. आप श्रीનો આશીર્વાદ આવી રીતે અમારા પર સદા બની રહે. અને આપે જે વાત કરી કે ગોવર્ધન પર્વત, અમારા સુંદર સાથ સમાજ સ્વામીજી એટલો બધો યોગદાન આપે છે. અત્યારે અમારે લગભગ 3.5 કરોડ રૂપિયા લોન છે. કારણ કે એવું થાય કે લોન કરે છે, નવું બનાવે છે, પણ આ બિલ્ડિંગ બનાવવું પડે એવું હતું. કારણ કે હોસ્પિટલ ડિસ્મેન્ટલ કરવાનો થયો એટલે પછી આને બનાવવું જ પડે એવું હતું. એટલે ટ્રસ્ટ બોર્ડે નિર્ણય લઈને બનાયા અને હોસ્પિટલ રિનોવેશન કર્યા. એટલે અત્યારે જે લોન છે એ વધારો છે, છતાં પણ અમને આર્થિક સહયોગ એટલો બધો સુંદર સાથ તરફથી મળી રહ્યો છે કે અમે જેટલો આભાર વ્યક્ત કરીએ એટલું ઓછું છે. તો હવે આપણે આગળ પ્રવચનના ક્રમને આગળ વધારીએ. તો હું જે પારદેશ્વર મંદિર જે પાલમાં આવ્યું છે અને તેઓ અલગ અલગ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં માહિર છે. ગયા વખતે 5000 કિલોનો બુંદીનો લાડુ બનાવ્યા હતા, 6500, આ વખતે 7000. આ વખતે 7000 કિલો લાડુના પેલો રેકોર્ડ બ્રેક કરવાના છે. એવા તો કેટલાય ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં તેઓ શ્રી નામ નોંધાવી ચૂક્યા છે. વિશ્વનો સૌથી મોટામાં મોટો પારાનો શિવલિંગ આ સુરતની ધરતી પર પાલમાં આવ્યું છે. તેના પીઠાધીશ્વર છે પરમ પૂજ્ય પ્રબંધનીય મહામંડલેશ્વર 1008 શ્રી બટુકગીરીજી મહારાજજી. અમે ગમે ત્યાં જઈએ એમને સાથે લઈને જઈએ, તો અમને એવો શું કહે સમય જાય, એટલો આનંદ કરાવે કે અમે બને ત્યાં સુધી સંતો એમની સાથે લઈને જઈએ યા તો અમારી સાથે તેઓ શ્રી પધારતા હોય. હવે આપણે એમનો આશીર્વચન શ્રવણ કરશું. પ્રણામ. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ध्यान मूलम गुरुमूर्ति, पूजा मूलम गुरुफलम, मंत्र मूलम गुरुवाक्यम, मोक्ष मूलम गुरुकृपा.
પરમ પૂજનીય પ્રાત સ્મરણીય અમારા બધાના સંતોના માર્ગદર્શક એવા પિતામહ ભીષ્મ એવા પૂજ્ય સ્વામી શ્રી અમરીશાનંદજી મહારાજ, તાપ્તી વિરક્ત સાધુ સમાજના અધ્યક્ષ એવા મહામંડલેશ્વર, અમારા બધાના હૃદય સમ્રાટ એવા સીતારામ બાપુ, તેમજ મહામંડલેશ્વર મહંત શ્રી વિશ્વેશ્વરાનંદજી મહારાજ નારાયણ મઠ પૂજ્ય સ્વામીજી એવા અમારા દિયારામ બાપુ પૂજ્ય મહારાજજી, સર્વ સાધુ સંતો મહંતો ના ચરણોમાં નમો નારાયણ. આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ તેમજ સર્વ પરિવારો, ખૂબ જ મહારાજજીએ કીધું ને કે આ ગોવર્ધન છે. હકીકત જ્યારે કૃષ્ણએ હાથ કર્યો પણ ત્યારે જનતા એવું કીધું કે કૃષ્ણની એમે બધાએ એને ગોવર્ધન ઉઠાવ્યો છે. કેમ? એ પોતાનો ગોવર્ધન હતો. એટલે આ ગોવર્ધન છે ને તમારો બધાનો પોતાનો છે, મહારાજજીનો એકલા નથી. અને પૂજ્ય મહારાજજી એક બીજી વાત કરી કે અમે પણ અહીંયા વિઝિટ કે ત્યાં અહીંયા ગમે તેવા અમારા દરેક સંતો જ્યારે થોડી ઘણી નાની મોટી બીમારી હોય, કોરોના મહામારીમાં મહારાજજી નિઃશુલ્ક બધાને સેવા આપી છે. હું મારી પોતાની વાત કરું, પ્રયાગરાજ કુંભ મેળામાં આવ્યા પછી મહારાજજી તો મહારાષ્ટ્ર હતા અને રાતના 11-12 વાગે મેં ફોન કર્યો કે મહારાજજી મારી તબિયત ખરાબ છે, અને મારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દીધું. ઓલું નિમોનિયા કંઈ થયું હતું, શ્વાસમાં તકલીફ ને આ તે. 2-4 રસ્તામાં ડૉક્ટર બતાવ્યો મને કે સિરિયસ છે બાપુ. અમારે હિતેશભાઈ ને અમારા 2-4 ભક્તો બધા રોવે. અને મહારાજજીને ત્યાં સારવાર 1 દિવસ 2 દિવસ ઘણો પરિવર્તન આવ્યું. ત્રીજે દિવસે આ હોસ્પિટલને મારે કહેવું જ જોઈએ જેથી તમને બધાને એમાં પ્રેરણા મળે. મારો પ્રચાર નથી કરવાનો, પણ તમને બધાને પ્રેરણા મળે કે પ્રાણનાથ હોસ્પિટલ શું છે. એ મારા રૂમની અંદર મેં મધ્યરાતના ફેબ્રુઆરી 3 તારીખ મધ્યરાતના 12 વાગે જે બોટલ ને ગ્લુકોઝને ચાલતું હતું એમાં બોટલ બદલાવાની હતી અને ઊભો થવા ગયો, હું પડી ગયો. બસ 20 મિનિટ જેવું કોમામાં ગયો, મને ખબર નહીં. એમણે ડૉક્ટર મારા શરીરને આવી રીતે દબાવે છે કે હું સાંભળું છું, પણ મારા ગુરુ મહારાજ અને એમના ગુરુ મહારાજની આ પ્રેરણા કે મને 15 મિનિટ કોમામાં રાખ્યા પછી મારા ગુરુ મહારાજ કીધું કે તારે હજી ઘણા કામ બાકી છે. અને 18 વર્ષની ઉંમરથી લઈને 50 વર્ષનો ઇતિહાસ મને અડધો કલાકમાં બધે ફેરવીને દેખાયો. એમને મેં મહારાજજીને કીધું કે અહીંયા આવા સંતોનો આશીર્વાદ છે પ્રાણનાથ હોસ્પિટલમાં. પ્રાણ ગયો હોય ખેંચીને લાવે એ પ્રાણનાથ હોસ્પિટલ છે. મૂર્ધું બનીને આવે અને કદાચ ધક્કો મારે અને જીવિત થાય એ એમના ગુરુ મહારાજના આશીર્વાદ છે, જેમાં સંતોનો આશીર્વાદ હોય. અને પૂજ્ય મહારાજે કીધું ને કે ગમે ત્યાં જાય તો કાળગોતું સ્વામીજી મહારાજ એક જ મારે હોસ્પિટલ બનાવી છે. આવી હોસ્પિટલો ઘણી જગ્યા પર હોય છે, પણ મહારાજજીનું જે કામ છે નિસ્વાર્થ વસુદેવ કુટુંબકમ, કોઈ પણ વર્ણ, કોઈ પણ જાતિ, કોઈ પણ મજહબ હોય એમની તનમન ધનથી સેવા આપવી અને કેમ જલ્દી સારો થાય એવા પ્રયત્નો કરતા હોય છે. એમાં આપ સર્વ બધાઓ જે દાતાશ્રીઓ છે એઓને ખૂબ ખૂબ હું સાધુવાદ આપું છું કે આવું એક પતા નહીં પલકા સામાન 100 સાલ કા, ખબર નથી કાલે શું થવાનું છે. બેંક બેલેન્સ કેટલી છે ખબર નથી, એ કોણ વાપરશે ખબર નથી, પણ સત્કર્મ એવો હોય છે, એવી ગુરુની કૃપા હોય કે ધનને સત્કર્મે લગાવે. પસીનાનો પૈસો તમે મહેનત કરીને જે પૈસા ભેગા કર્યા છે એની અંદરથી એ પસીનાનો પૈસો પર સેવામાં વાપરાય. આવા ઉમદા કાર્યમાં જો વાપરીએ ને તો ભગવાન એના કરતા 1.5 ગણું નહીં, ડબલ નહીં, 10 ગણું 100 ગણું આપણને આપતા હોય છે. વસુદેવ કુટુંબ કંપની ભાવના ભગત વિશ્વ છે પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. મંદિરની અંદર ભગવાન મળે કે ન મળે, પણ જે દરિદ્ર નારાયણો છે, મારા ગુરુ મહારાજ કહેતા દરિદ્ર નારાયણો છે એની અંદર પરમાત્માનો વાસ છે. એક દર્દી અહીંયા આવે ને એમાં ઈશ્વરને મહારાજ શ્રી નિહાળતા હોય છે ને એની એવી જ રીતે સેવા કરતા હોય, એટલે એમના ગુરુ મહારાજના આશીર્વાદથી કેસ સફળ થાય છે. એટલે આ પ્રસંગે મને ખૂબ જ આનંદ થયો કે આવું એક મોટું ઉમદા કાર્ય કરી રહ્યા છે. એવું અમારું નામ બોલ્યા કે 1,11,000 રૂપિયા અટલ આશ્રમ તેમથી મહારાજ શ્રી આ બધા સંતોએ આમાં ખૂબ ખૂબ સહયોગ આપ્યો છે, નાની મોટી યથાશક્તિ પ્રમાણે, અને આપવું જ જોઈએ. સાધુને બધા દક્ષિણા આપતા હોય છે, એ સાધુ એના માટે ભેગું નહીં કરે, પણ આવા કોઈ કાર્યમાં એમાંથી પણ એ આપતા હોય છે.
અમારે મોરારી બાપુની કથામાં 21 લાખ રૂપિયા સંતો તરફથી કરવામાં આવ્યા છે. હું તો ઘણી વાર કહું છું કે જ્યારે મને આવું ને મને ભાવ લાગે તો બાપુને કહું લઈ જા બાપજી, કારણ કે ખબર નહીં પડી રહે છે ને કહે છે કે બાબા તો લોભ્યો હતો એટલું મૂકીને ગયો એમ. એને કહેતા વાપરો. મહારાજે કીધું 3 કરોડ રૂપિયા લોન છે, એ 3 કરોડ બેંકમાં મૂકીને વ્યાજ કરી શકે છે મહારાજ, પણ એને ખબર છે કે મારી પાછળ કોઈ છે નહીં. તમે છો ને એ જ અમારી પાછળ છો. તમે જ અમારા માતા પિતા કુટુંબ પરિવાર ભાઈ બંધ બધું તમે છો. અને જ્યારે તમને તમારી અંદર અમારો પરિવાર દેખાતો હોય ને ત્યારે આવી સંસ્થાનો વિકાસ થતો હોય છે. આપ સર્વને મારા હૃદયથી નવરાત્રિની મંગલ શુભકામના સાથે આપના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ્ય આબાદી વધે એવી મંગલ કામના સાથે અમારે ત્યાં મા કામાખ્યા મહાકાલી અને મોઢેશ્વરી તેમજ ચામુંડા લાલબાગના રાજા ગણેશજી 251 કિલોનું ષડયંત્ર આ બધી તારીખ 31 માર્ચથી તારીખ 2 એપ્રિલ હનુમાન જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ છે. એમાં હું દરેકને સાદર આમંત્રિત કરું છું. આપ એકવાર અવશ્ય અટલ આશ્રમ પર પધારે અને એકવાર દર્શન તો કરે કે આ કેવું બની રહ્યું છે. આ બધા સંતોના આશીર્વાદ સમાયેલા છે અને આ બધા એમને એટલો બધો પ્રેમ કરે છે. અમે પણ એકાબીજાને પ્રેમ કરતા હોઈએ છીએ. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. નિસ્વાર્થ પ્રેમ જ્યારે તમે કરશો ને તો ઈશ્વરની ઝાંખી થાય છે. એમ દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરતા પૂજ્ય મહારાજને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ દેતા કે ખૂબ જ તંદુરસ્ત રહે. એક તો રામ છે વિવેક છે, લક્ષ્મણ છે એ સેવા છે, ભરત છે એ ત્યાગ છે, રાવણ છે મોહ છે, સીતા એ ભક્તિ છે. આ સેવા સ્વરૂપ લક્ષ્મણજીના ચરણોમાં કોટી કોટી અમારા બધા સંતોના નમન છે. આપ સર્વ એમને સહયોગ આપી આ સંસ્થાનો વિકાસ કરજો એવી મંગલ કામના સાથે જય ભારત સનાતન ધર્મ કે. बहुत बहुत धन्यवाद स्वामी जी. હવે હું પરમ પૂજ્ય પરમ વંદનીય મહામંડલેશ્વર સ્વામી શ્રી 1008 શ્રી વિશ્વેશ્વરાનંદજી મહારાજજીના ચરણોને નિવેદન કરું છું કે આપ શ્રી આપનો ભાવ રજૂ કરશો. પ્રણામ. वंशे विभूषितकरार्णवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरुष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. शङ्करं शङ्कराचार्य केशवं वादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वर गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमहदव्याप्तदेहाय श्रीदक्षिणामूर्ते नमः. ओम शांति शांति शांति. थोड़ा भगवान का नाम संकीर्तन करेंगे. राम कृष्ण हरे मुकुंद मुरारी. बोलो राम कृष्ण हरे मुकुंद पांडुरंग 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 हरे पांडुरंग पांडुरंग हरे. जय जय पांडुरंग 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 हरे पांडुरंग हरे. बोलो राम कृष्ण हरे मुकुंद मुरारी. राम कृष्ण हरे मुकुंद हरे. बोलो राम कृष्ण हरे मुकुंद मुरारी. राम मुरारी मुकुंद मुरारी. जय जय माधव मुरारी मुकुंद मुरारी. जय जय माधव मुरारी. बोलो मुकुंद मुरारी. जय जय माधव मुरारी मुकुंद माधव मुरारी. बोलो राम कृष्ण हरे मुकुंद मुरारी. राम कृष्ण
પાંડુરંગ 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 હરે પાંડુરંગ પાંડુરંગ હરે પાંડુરંગ 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 હરે પાંડુરંગ હરે. श्रेयो अभिज्ञानम अभ्यासात ज्ञानात ध्यानम विशिष्यते ध्यानात कर्म फल त्याग त्यागा शांति निरंतरम. आज आ प्राणनाथ મંદિરનો 41મો પાટોત્સવ છે. 41મા પાટોત્સવમાં આપણે બધા એકત્રિત થયા. મંચસ્થ પૂજ્ય પ્રાણનાથ પરંપરાના આચાર્ય પૂજ્ય મહારાજશ્રી, અમારા મંડળના મહામંડલેશ્વર શ્રી અધ્યક્ષ શ્રી સીતારામદાસજી બાપુ અને અટલ આશ્રમના મહંત શ્રી બટુગીરીજી બાપુ અને આ આશ્રમના મહંત કુશલ મહંત શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ ઉપસ્થિત, દયારામદાસજી અને ઉપસ્થિત પૂજ્ય જગન્નાથદાસજી મહારાજ અને આપ સૌ શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતિમૂર્તિ સજ્જનો અને માતાઓ, આપણે અહીંયા શાંતિનો અનુભવ કરીએ છીએ. 41મો પાટોત્સવ છે. 41 વર્ષ પહેલા આ મહારાજ શ્રી પૂજ્ય શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીએ આ એક બ્રિજ વાવ્યું હતું અહીંયા, અને 41 વર્ષ આજે એના થયા છે. ઉછરીને એટલો બધો વિશાળ વટવૃક્ષ બન્યો છે, અને આ વટવૃક્ષના નીચે બેસીને આ બધા આનંદ લઈ રહ્યા છે. એ ત્યાગ હતો એ મહાપુરુષોનો, અને આ ત્યાગના લીધે ત્યાગ શાંતિ નિરંતરમ, તમને બધાને નિરંતર શાંતિ મળશે અહીંયા, અને શાંતિ મળી રહી છે. જો આપણા ઘરની અંદર આપણને શાંતિ નથી મળતી, કેમ? ત્યાં સ્વાર્થ હોય, ત્યાં ત્યાગ ના હોય. અને આ બધા આ મહાપુરુષો પાસે ત્યાગ હોય છે, અને એ ત્યાગના કારણે આપણા ઘરની અંદર આપણું બધું જ હોય છે, પણ ત્યાં શાંતિ નથી હોતી. અને અહીંયા આશ્રમની અંદર આ મહાપુરુષોના ચરણોની અંદર બેસીને એમાં શાંતિનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. આ એનો પાયો એટલો બધો મજબૂત અને આ મહાપુરુષો દ્વારા આ રચવામાં આવ્યું. મને લાગે છે કે આ બિલ્ડિંગ કેટલી ઊંચી થશે, હવે એની કલ્પના આપણે ના કરી શકીએ, કેમ કે આ બિલ્ડિંગ એટલો બધો મજબૂત પાયો છે કે આ વધતું જ જશે, વધતું જ જશે, વધતું જ જશે. આપણને ઘણી વખત એવી ચિંતા હોય છે. ચિંતા એવી હોય છે માતાઓ કે આશ્રમ તો આપણે બનાવીએ, મોટો આશ્રમ બનાવીએ, પણ આશ્રમનો સંચાલક આપણને સારો મળે કે ના મળે, એ બહુ મોટી ચિંતા હોય છે. અમારા સંસ્થા આશ્રમધારીઓનો તો બહુ મોટી ચિંતા હોય છે. અને આજે તમને આ એટલું સરસ આ રચયતા પૂજ્ય તારતમ જ્યોતિજી મહારાજ, અને પછી એમનો એવો સરસ સંચાલક મળ્યો, અને આ એમના ત્યાગના કારણે, પૂજ્ય સ્વામીજીના ત્યાગના કારણે અને પૂજ્ય લક્ષ્મણ જ્યોતિજીના ત્યાગના કારણે આજે આ એક વટવૃક્ષ એટલો બધો વિશાળ બન્યો છે, એટલો બધો વિશાળ બન્યો છે. અને મને લાગે છે કે આ વિશાળ બનતું જ જશે, કેમ કે આ આપણા વચ્ચે જે દાતાબેના બેઠા છે, અને આ બધા ટ્રસ્ટીઓ અને બધા એમને ખૂબ ભદ્ર ભાવના છે, ખૂબ વિશાળ એમની વિચારધારાઓ છે. અને કેમ કે આ લોકો છે ને આ મહાપુરુષોના સંસર્ગમાં બેઠેલા આ બધા વ્યક્તિઓ છે, એટલે ત્યાં સંઘર્ષ નથી, ત્યાં ત્યાગ છે. અને ત્યાગના કારણે આ સંસ્થા ખૂબ વિકાસ કરતી જવાની છે, ખૂબ આ સંસ્થાનો વિકાસ થતો જશે. અને એનો લાભ
એનો લાભ આપણા બધાને મળશે, સુરતવાસીઓને મળે છે. અને સુરતવાસીઓ લાભ લઈ જ રહ્યા છે, અમે સાધુ સંતો બી લાભ લઈ રહ્યા છે. અને આ મહાપુરુષોનો ત્યાગના કારણ છે. આપણે આ જે બિલ્ડિંગ અત્યારે પૂજ્ય લક્ષ્મણ જ્યોતિજી મહારાજ કહેતા હતા, આ પૂજ્ય તાતમ જ્યોતિજી મહારાજનું આ એક સંકલ્પ હતો કે આ બને. અને અહીંયા નર્સિંગ કોલેજ માટે આ બિલ્ડિંગ બને. અને મને એવું લાગે છે કે પૂજ્ય લક્ષ્મણ જ્યોતિજી મહારાજે આ પૂજ્ય તારતમ જ્યોતિજી મહારાજના શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ પૂજ્ય તારતમ જ્યોતિજી મહારાજના ચરણોમાં અર્પણ કરે છે. અને પૂજ્ય મને એવું લાગે છે કે આ મહાપુરુષો પોતે થોડુંક કરીને આ લક્ષ્મણ જ્યોતિજી જેવા મહાપુરુષોને અને લક્ષ્મણ જ્યોતિજી જેવા મહારાજને એને તક આપી રહ્યા છે. અને આવી દ્રષ્ટિ પૂજ્ય તારતમ જ્યોતિજી મહારાજની છે, એ આશીર્વાદ વરસાવી રહ્યા છે. અને એના આશીર્વાદના લીધે આ સંસ્થા અને આ લક્ષ્મણ જ્યોતિજી મહારાજ ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. અને એનો ખૂબ પ્રગતિ થશે, તમને બધાને એનો ખૂબ લાભ મળશે. વિશેષ કંઈ નહીં કહેતા, બધા જ મહાપુરુષોને પ્રણામ. આપ સૌને ભાવનાઓને પ્રણામ કરતા વાણીને વિરામ. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. बहुत बहुत धन्यवाद स्वामीजी, आप श्रीના ચરણમાં પ્રેમ પ્રણામ. હવે અમારા સુરતના શાન અને અમારા પિતા તુલ્ય અને લંકા વિજય હનુમાન મંદિરના મહંત, સુરત તાપ્તી વિરક્તના શ્રી મહંત, એમના નીચે હજારો સંતો એમના નીચે કાર્ય કરી રહ્યા છે. એવા પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાપ્ત સ્મરણીય મહામંડલેશ્વર 1008 શ્રી સીતારામદાસજી મહારાજજીના ચરણમાં નિવેદન કરું છું કે મહારાજજી આપ શ્રી અમે સૌને આશીર્વચન પ્રદાન કરશું, આશીર્વાદ આપશું. પ્રણામ. सीतानातिशमारम्भां रामानन्दाय मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरु परम्परा, वन्दे गुरु परम्परा. 41 પાદુષ્યોમાં પરમ પૂજ્ય વંદની પ્રાતઃ સ્મરણીય પૂજપાદ મહામલ્લેશ્વરી ખજારાત વિશિષ્ટાનંદજી મહારાજ, પરમ પૂજ્ય વંદની મહામલ્લેશ્વર વટુકરીજી મહારાજ, પરમ પૂજ્ય મહામંડલેશ્વર મારા મંડળના અધિકારી પૂજ્ય શ્રી જગન્નાથદાસજી મહારાજ, પરમ પૂજ્ય ઘનશ્યામદાસજી મહારાજ, પરમ પૂજ્ય મારા મિત્ર દયારામદાસજી મહારાજ, મારા સૌને હૃદય, મારા દિલને લાલીલા, મારા હૃદય પ્રિય પૂજ આ કાર્યક્રમને કરતા કરતા પૂજ લક્ષ્મણ જ્યોતિજી મહારાજ અને સૌ બાલા ટ્રસ્ટીઓ શ્રી તન તોડને આજની સેવા તમે આપી રહ્યા છો. સાથે ભક્તિ સ્વરૂપા ભાઈઓ, શક્તિ સ્વરૂપા સન્નારીઓ, દેવીઓ, બહુ સરસ. તમે તો કઈ સારા પુન તો કરા હશે, તોય એવા સંતો તમે મિલા છે. पुण्य पुण्य बिन मिले न संता. जब कोई सारा कर्म करा होए तो सारो संत तुम्हें बैठता है. जे रामचरित मानस में लेखन છે कि राम नाम अंकित ग्रहे शोभा वर्ण न जाए और नव तुलस का भरन ते देख हर्ष कबराए. તમારો ચિત્ર ही તમારા ચરિત્રને પરિચય આપે છે कि તમે કોણ છો, ક્યાં से આયા છે. જ્યારે અયોધ્યા તે રામજી हनुमान जी ने ત્યાં મોકલા કે જાઓ સીધાની શોધ કરને आओ. કોઈ પરચે નહીં, કहीं રહેવાનું જગ્યા નહીં લંકા में. यहाँ બધે રાક્ષસ રહે છે. એને જાય કે હા, અને બધા નગર में જોયા पर एक ही ગ્રહ એવો હતો ત્યાં लिखा राम 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 लिखा. तुलसी ने शोल હતો બહાર.
તો આ ચરિત્રે કોઈની પહેચાનને મોહતાજ નથી હોતા. આ રામ રામ શબ્દ જોયા એટલે કે એ તો કોઈ भगत ने घर છે, तो भगवान तो बाद में मिला. अब मोए भा भरोसे हनुमंता और बिन हरि कृपा मिले नहीं संता. भगवान की कृपा हुई तो कहते कितनी बार कि मौसम में बहार आती है, जब बसंत आता है. मौसम में बहार आती है जब बसंत आता है, और जीवन में बहार आती है जब लक्ष्मण जोशी जैसा कोई संत आता है. परम पूज्य साकेतवासी तारतम ज्योतिजी महाराज એટલું સરસ આ ભટ્ટ વૃક્ષ આપો તમારે માટે. તમારે ઘરમાં પૈસા ભેગા થાય તો શું કરો? મોટો બંગલા બનાવો, મોટી ગાડી લાવો. આ સંતોને જ્યારે પૈસા તમે એક એક આપો છે ને, એવા રીતે ખારું પાણી હોય ત્યાંથી આવે, હે મીઠું પાણી બધું ધન ત્યાં આપીને આ તારતમ જ્યોતિજી મહારાજ કેટલું સરસ હોસ્પિટલ આપ્યું છે. એને કોઈ પોતાને બંગલા નથી બનાયા, હે પોતા માટે નથી. તમારે એક એક પૈસા ભેગા કરીને આજ અત્યારે નહીં છે, પણ જે તમે એને પૈસા આપ્યા છે ને એ તમારું દાન બોલે છે. કીધું કે અમે ક્યાં લગાયા છે, અમે નથી છે, તો તમે સતત તમારી કામ में याद આવે છે, उपयोगी बने છે. सो धन धन प्रथम गत जाति, वह धन धन है जो समाज के काम में है. धन तो सूरत में घना बड़ा लोगों पाते છે, सूरत में मोटी मोटी हॉस्पिटलों पर છે, पर संतों ने द्वारा बनाई और संतों માટે समाज માટે पूरे सूरत में एक कई हॉस्पिटल છે, એને નામ છે પ્રાણનાથ હોસ્પિટલ. નહીં તો બીજા પૈસાની હોસ્પિટલો છે, પૈસા આપો તો બધું થાય, पर यहाँ तो नहीं. एक बार તમે આવી ગયા છો, હે નિસ્વાર્થ ભાવ છે. અમે जितना यहाँ संतो बैठा છે ને, અમે કોઈ ટુકડી તોડી પોતે આવી ગયા છે, પોતાને અનુભવ બોલે છે. જયારે કોરોના હતા ને એમ લગતા કે અમે બચતો કે જઈશું, એ કોઈને નથી, કોઈ અડવાનું તૈયાર નહીં. તમારા સગાવાલા કોઈ અડતા નહીં. તો મારા સંતોમાં તો કોણ, માં નહીં, બાપ નહીં, કોઈ નહીં, એકલા હોય. તારા મારા લક્ષ્મણ જ્યોતિજી બધાને સારા વાલીઓ બંને ત્યાં લાવીને એડમિટ કરે છે, સારા કરીને મોકલે છે. મને યાદ છે જ્યારે એ વાત આવે, હલોલ કંજરી મારા મોટા ગુરુભાઈ એને પગે લગને આયા કે હે ભગવાન અમે પગલે લગને જાઉં છે, પછી ફરશો કે નહીં, મને માફ કરજો. એ પગે લગને ત્યાં આયા હોસ્પિટલ સુરત છે, સુરતમાં કંજરી છે. जरे आया तो इन्हें आज भी याद करे, अगर वो सूरत प्राणनाथ नहीं गए हो तो मारो प्राण बचता नहीं. आ साक्षी मारा लक्ष्मण पूछो જ્યારે ભેગા થાય ત્યારે એક બાત યાદ કરે. તો તમે જો કે તમારે દ્વારા આ બહેનોને કેટલા એક એક પૈસા એકત્રિત કરીને આપો છે. સરસ જગ્યાએ લગ્યો છે, સમાજમાં સતત કામ લાગે છે, સતત કરણા છે. આજ એક હોસ્પિટલ આ છે, આ કોલેજ ઉત્પન્ન કરી છે આ બહેનો માટે કે મારી બહેનો समाज में कई उपयोगी बने, कोई देश के काम लागे. एक अमरोली में છે और મને એ મોલ લાગે છે ચોથી બનવા જઈ રહી છે. મારી આત્મા બોલે છે હાજી હું ચોથી બનશે, કેમ કે मनुष्य वचन चाहे पड़ जाए फीका और संत वचन पत्थर की लीका. संत के मुखारविंद से निकला हुआ शब्द वही शास्त्र बनता है, कभी शस्त्र अशस्त्र नहीं होता. कुछ समय में मैं चौथी हॉस्पिटल भी तैयार थे. तो आ એને તન્મયતા છે. अगर संत भोग विलास में पैसा वापरता हो तो कहीं नहीं कर सके. आ समाज में हमें वापरता हो तो जहाँ हाथ मुके यहाँ तारतम ज्योति ने आशीर्वाद छो कि તમે પાછે फिरते नहीं तो सतत आगे बढ़ते रहते हो. हमें જ્યારે भी आ देश में तुम्हें जो कि एक एक संपत्ति हो घर में, बाप जाए, अभी तो हम दो हमारे दो ने आगे फिरता, अभी एक ही रह गया. अब एक रह गया. तुम्हें ये विचारो कि जब एक संतान છે એ વિચારે છે કે મારી પપ્પા સંપત્તિ ક્યાં જવાનું, મને મળવાનું છે,
સેવા કરો યા ગરડા ઘરમાં મૂકી દો, આપણે નામ થઈ જવાનું છે. તો આ બધા એવા સંસ્કારો નહીં આવે. કહાવત में કહે છે जिन खेतों में आइए स्वामी जी लंबे हनुमान ने मानसिक पधारे थे. आओ 2040 पधारिए. आओ आप जी धन्यवाद. जिन खेतों में बरसात नहीं होती उसकी फसलें बिगड़ जाती हैं और जिन घरों में धर्म संस्कार नहीं होते उसकी नस्लें बिगड़ जाती हैं. जहां धर्म संस्कार नहीं आए तो अपनी सदके सोचे मातृ देवो भव पितृ देवो भव. अरे गरला घरनी शब्द तो शास्त्रों में कहीं જોયા ही नहीं. लेकिन જ્યારે તમારી વિચારધારણા સંકુચિત થઈ कि हम दो हमारे दो तो આ થઈ ગઈ. હવે જો એવી વિચારધારણા હોતી તો નરેન્દ્રભાઈ જન્મ થતો, વિવેકાનંદ ને જન્મ હોતો. આ બધા છે તમે બહાર આવવું પડશે. આ જન્મ દે છે પરમાત્મા. અગર તમે સાધનાર છો, જ્યારે જીવો છે, જ્યારે જન્મ થાય વ્યવસ્થા કોણ કરે? બહાર જઈએ ને, નાસ્તા હોય, દવાઈ હોય, 9 દિવસ માટે બહાર જાઉં છે, આપણી સગવડતા પ્રયત્ન કરીએ. પણ જ્યારે તમે આ કેટલા જન્મો માટે આવો છે, શું લઈને આવો છે? દૂધની બોટલ છે, રોટલા છે, દવાઈઓ છે, કઈ લઈને આયા નથી. જેવી કરો જન્મ થાય છે માને આચરણ में दूध આવી જાય છે. આ વ્યવસ્થા કોણ કરે છે? આ પરમાત્મા કરે છે. તો આ માટે સરસ એવી રીતિ अपने देश की रक्षा માટે આ જો લક્ષ્મણ જ્યોતિ એક એ લક્ષ્મણ હતા રામાયણ में, આ મારા બીજા લક્ષ્મણ એ છે. હવે કેવી રીતિ? लक्ष्मण ने જ્યારે રેખા ખીંચે છે, एक रेखा खींच दे और कहे कि ए सीता आ रेखा पार नहीं करजे, कोई ताकत नहीं તમે હારી શકે કોઈ. તો આ એ રેખા છે ની તપસ્યા નહીં. जहां पग मुके ત્યાં गुरुजी ने आशीर्वाद છે. और सतत ये वही आशीर्वाद तुम्हारे सब पे बरसता रहे और समाज में सतत लक्ष्मण ज्योति जी आज ज्योति हमेशा प्रगति रहे. यही शब्दों साथ जय भारत, जय श्री राम. बहुत बहुत धन्यवाद स्वामी जी. આવી જ રીતે આપશ્રીના આશીર્વાદ અમારા છત્રછાયા બનીને રહેશે તો જરૂર નવી નવી પ્રવૃત્તિઓ થતી જ રહેશે. અને સ્વામીજીએ જેવી રીતે વાત કરીને આ પ્રાણનાથ હોસ્પિટલમાં ઘણા એવા સંતો અને ભક્તો આવ્યા છે કે જેમણે ઘરેથી કહીને આવ્યા હોય કે અમે પાછા આવવાના નથી, પણ અહીંથી સાજા થઈને ગયા છે. કોરોનાની અંદર 99% જેમના લમ્સ એટલે કે ફેફડા ડેમેજ થઈ ગયા હતા એ અત્યારે પણ જીવે છે. હોસ્પિટલના રિપોર્ટ પણ છે, અત્યારે પણ જીવે છે. અહીંયા ઘણા એવા સંતો પણ આવ્યા છે કે હવે બીજી જગ્યાએ બતાવીને આવ્યા હોય કે નહીં તમારું ઓપરેશન થશે ને તો એ તમે બચી નહીં શકશો. એટલે મરણના ક્રિયાના સામાન લેવા માટે પૈસા આપીને, ચાવી આપીને અહીંયા ઓપરેશન કરાયા છે અને ચાલતા હસતા હસતા ગયા છે. તે અત્યારે જીવે છે અને આવવા માટે પણ તૈયાર હતા, પરંતુ સવિશેષ મુખ્ય 4-5 સંતો જે આખું લીડ કરે છે એમને જ આ વખતે આપણે આમંત્રણ કર્યા, કારણ કે આ વખતે નાના પાયા પર કાર્યક્રમ હતો એટલા માટે. હવે આવો આપણા વચ્ચે લંબે હનુમાનજી મંદિરથી પધારેલા પરમ પૂજ્ય પરમ વંદનીય મહામંડલેશ્વર 1008 શ્રી રામ નરેશદાસજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ઈશ્વરદાસ લાલવાલા, તેમના પિતાજી બચ્ચુ કાકા બધા આપ ઓળખો છો કે તેમણે આ સંસ્થામાં પાયોમાં બહુ મોટી યોગદાન, જે બચ્ચુ કાકા, ચિમનભાઈ રાઠોડ, હસુભાઈ પટેલ, મોદી સાહેબ, જયંતિભાઈ ઘાયલ, એ બધાએ અહીંયા આ સંસ્થામાં પાયો નાખ્યો છે. પાયામાં એમનું બહુ મોટું યોગદાન છે. અને કદાચ નિરંજનભાઈ ઘાયલ પણ અહીંયા આવેલા મેં જોયો છો કે ગયા? નિરંજનભાઈ ઘાયલ પણ હતા. તો આવો પ્રકાશભાઈ, આદરણીય મંડલેશ્વર સ્વામીજીનું સન્માન કરશો.
કી જય. ધર્મ પ્રાણ પ્રિય સુંદર સાજી, આપ સૌને ખબર જ છે, છતાં પણ એક નાની વાત એ કે આપ લોકો વિચારતા હશો કે દર વખતે કાર્યક્રમમાં ખાલી ફંડિંગની વાત આવે છે અને લોનની જ વાત આવે છે કે માથી આટલું દેવું છે એની જ વાત આવે છે. એનું પાછળનું કારણ શું છે કે પ્રાણનાથ હોસ્પિટલ તો બની ગયું, પરંતુ શૂન્યમાંથી સર્જન કરીને સ્વામી શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી પાસે માત્ર 20 રૂપિયા હતો ને 20 કરોડનો એમને પ્રોજેક્ટ હાથમાં લીધેલો. બિલ્ડિંગ તો બની ગયું, પણ ઉઘરાણી કરવા માટે એટલા બધા આવે કે એમને ઘણીવાર તો રૂમમાં બેસી રહેવું પડતું હતું. વિચાર કરો, ચિંતા અને ટેન્શન જ એટલું હતું કે એટલી નાની ઉંમરમાં તેઓ શ્રી અહીંથી ગયા. એટલે ટ્રસ્ટ બોર્ડે વિચાર કર્યો કે આટલું બધું દેવું છે તો હોસ્પિટલની અંદર જે મેડિકલ છે ને એ મેડિકલ લીઝમાં આપી દીધું છે. એટલે હોસ્પિટલનો મેઇન ઇન્કમ મેડિકલ કહેવાય અને મેડિકલ આપણી પાસે નથી, જેના કારણે આપણે રિનોવેશન કે મશીનરી લેવા માટે ડોનેશન પર ડિપેન્ડ કરવું પડે છે. બાકી જો અમરોલીની અંદર 2021માં હોસ્પિટલ શરૂ કરેલા એ રેન્ટમાં છે, છતાં પણ એ સર્વર થાય છે કારણ કે મેડિકલ આપણી પાસે છે. આની અંદર મેડિકલ આપણી પાસે નથી, જેના કારણે હોસ્પિટલનો રૂટીન ખર્ચો તો જેમ તેમ કાઢે છે, પરંતુ હોસ્પિટલનો બાકી મેન્ટેનન્સ મશીનરી માટે મેડિકલના ઇન્કમમાંથી થતું હોય છે, જે આપણી પાસે નથી. એટલે આપણે તકલીફ છે. એટલે અને પાછો આપણો સસ્તી હોસ્પિટલ એટલે અને એમાં પેશન્ટો આવે એના માટે ટિફિન સેવા આપણે ચાલુ કરી 2017 થી, પણ રાજ્યની કૃપાથી આપ સૌના જે સહયોગથી ટિફિન સેવા તો અવિરત ચાલી રહ્યું છે. આપ લોકોએ બહુ બધા ટિફિન સેવામાં યોગદાન આપ્યા છો, તો એમાં ટિફિન સેવામાં સેવા આપનારા દાતાઓનું સન્માન આપણે કરશું ને હમણાં પણ કરશું. એવી રીતે બુધવારી સત્સંગ મંડળ જે એમણે 50,000 રૂપિયાનો આ વખતે વાર્ષિક કાર્યક્રમમાં મરી મસાલા અને 2 વર્ષ પહેલા 51,000 રૂપિયાની સેવા, અને તેઓ મહિલા મંડળ દર મહિને 100 રૂપિયા ભેગું કરી રહ્યા છે અને કે 45 જણ થયા છે એવું કહી રહ્યા હતા. તો હું ભાનુભાઈ અને દિલીપભાઈને નિવેદન કરું છું, મંચમાં આવશો અને સંત ગુરુજનને નિવેદન કરું છું કે એમને આશીર્વાદ આપશો. આવો ભાનુભાઈ, દિલીપભાઈ છે. કિરણબેન, ઉર્મિલાબેન, રસીલાબેન, નિર્મલાબેન, આવો આગળ આવો. અને એમને સન્માન કરવા માટે હું આદરણીય શ્રી રચિતા સખીજી નિવેદન કરું છું, એમનું સન્માન કરશો. અને આવો મનુભાઈ, તમે આદરણીય મહામંડલેશ્વર 1008 શ્રી સીતારામદાસજી મહારાજજી પાસે આશીર્વાદ લેશો. એવી જ રીતે અમારા શ્રી કૃષ્ણ પ્રણામી મહિલા મંડળના સક્રિય સદસ્ય આદરણીય શ્રી શારદાબેન તેજાભાઈ સંઘાણી, આવો. આપ દર વર્ષે ટિફિન સેવામાં 15,000 રૂપિયાની સેવા અને તમારો ઘણી બધી સેવા આપણને મળતું રહ્યું છે. તો હું આદરણીય શ્રી શારદાબેન તેજાભાઈ સંઘાણીને નિવેદન કરું છું કે આપ શ્રી મંચમાં આવશો. હમણાં જે બુધવારી સત્સંગ મંડળ નામ બોલ્યો છું, આપ સૌ ઝડપથી સ્ટેજ પર આવવા માટે નિવેદન. દિલીપભાઈ, તમે આવ્યા છો, દિલીપભાઈ પણ આવશો. આદરણીય શ્રી શારદાબેનનો સન્માન કરવા માટે હું અમારા પારદેશ્વર મંદિરના મહંત જે અમારા ઘણી વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યા છે એવા આદરણીય સ્વામીજી નિવેદન કરું છું કે આપ એમને આશીર્વાદ પ્રદાન કરશો. શ્રી હંસાબેન જયંતિભાઈ ભૂસા, યુએસએ, એમણે ટિફિન સેવા આપી છે અને ઘણા વર્ષ પહેલા એમણે 1,51,000 રૂપિયાની સેવા પણ આપી હતી. તો એમનું સન્માન લેવા માટે હું શ્રી હંસાબેન જયંતિભાઈ અંટાળા, હંસાબેન છો અહીંયા? આવો હંસાબેન. જયંતિભાઈ છે અમારા યુવક મંડળના ઉપપ્રમુખ, જયંતિભાઈ અંટાળા ત્યાં રસોડા ડિપાર્ટમેન્ટમાં હશે. તો આવો, તમે આવો અને આદરણીય દીદીજી નિવેદન કરું છું, આપ સાર ઉડાડીને એમનું સન્માન કરશો. રંજનબેન ભરતભાઈ પાંબર છે અહીંયા? હા, આવો. રંજનબેન ભરતભાઈ પાંબરે 11,000 રૂપિયા ટિફિન સેવા આપી છે.
શીતલબેન ધર્મેશભાઈ પટેલ. ધર્મેશભાઈ અહીંયા છે, એ અખંડ પારાયણ ચાલે છે ત્યાં હશે. શીતલબેન. હવે શ્રી મંગુબેન લાલજીભાઈ પટેલ. લાલજીભાઈ આપ આગળ આવો, આપ પણ આગળ આવો. અને મંગુબેન ક્યાં છો? આપ સ્ટેજ પર આવશો. આપના સુપુત્રી શ્રીમતી રીટાબેન શ્રીષભાઈ પટેલ યુએસએ વાળાએ વન ટાઈમ ટિફિન સેવા માટે 1,51,000 રૂપિયાની સેવા આપી છે. તો હું આદરણીય સંત ગુરુજન નિવેદન કરું છું કે એમનું સાલ ઓઢાડીને આપ બહુમાન કરશો, આશીર્વાદ પ્રદાન કરશો. શ્રી પ્રભુદાસભાઈ પટેલ, આપ શ્રી પણ આવજો. રંજનબેન ભરતભાઈ પાંબર આવો. અને શ્રીમતી મંગુબેન લાલજીભાઈ પટેલ. એક મિનિટ બા. નાથ પ્યારે કેપી પટેલ ઝંડા અહીં આવ્યા છો? આવો. કેપી પટેલ, કાળીદાસભાઈ પટેલ આવો. જયંતિભાઈ અમૃતભાઈ પટેલ. જયંતિભાઈ આવો. આપણો ઘણો સેવા હોય છે. તો હું આદરણીય શ્રી 108 શ્રી ટહલ કિશોરજી મહારાજને નિવેદન કરું છું કે આપ શ્રીને બહુમાન કરે, આશીર્વાદ પ્રદાન કરે. રાજકોટના સુંદર સાજી આજે સવારે આવ્યા હતા, અહીંયા બેઠા છો. તો અહીંયા સભા મંચમાં આવવા માટે નિવેદન, જેમણે ટિફિન સેવા આપી છે. તો કઈ નહીં, આપણે બપોરે સન્માન કરીશું. લિસ્ટ લાવીને બપોરે આપણે સન્માન કરશું. પ્રભુદાસભાઈ પટેલ, આપણે સન્માન આવો. પ્રભુદાસભાઈ. અમારે અગ્રવાલ મહિલા સમિતિ, અમારા માતૃશ્રીઓ મને નામ લેવાનો ના પાડી, એટલે આ વખતે મેં બહુ નામ નથી લીધું, પણ છતાં પણ અમારો કર્તવ્ય છે. માતાજી आइए. आदरणीय श्री अंजना दीदी बीरवान जी मित्तल जी, आप हमारे मातृश्री हैं. आप हमारे हर प्रकार के कार्यों में आपका बहुत बड़ा योगदान रहता है. चावल की सेवा हो, गेहूं की सेवा हो, तेल की सेवा हो, या भवन बनाने में रूम की सेवा हो, हर प्रकार में आप श्री का सहयोग रहा है. तो मैं आदरणीय श्री सीताराम दास जी महाराज जी, विश्वेश्वरानंद महाराज जी और आदरणीय श्री टहल किशोर जी महाराज जी, आप तीनों से निवेदन करता हूँ माता जी को भरपूर आशीर्वाद प्रदान करें. साथ में आदरणीय श्री गीता दीदी रतनलाल जी गुप्ता, माता जी आप यहाँ पर हैं? गीता दीदी, आदरणीय श्री कमला दीदी बजरंगलाल जी गाडोदिया जी, आप आगे आइए. मनीषा दीदी, कुसुम दीदी है यहाँ पर. अगर मंदिर में हैं तो दोपहर के सत्र में आपका सम्मान करेंगे. રાજકોટના સુંદર સાથ મધ્યમાં એક સુંદર સાથ વધારજો. શ્રી મંજુલાબેન ગોવિંદભાઈ હરસોડા, જેઓ શ્રી દર વર્ષે અહીંયાથી અમે પારાયણ માટે કહીએ એટલે 15, 20, 25, 30 પારાયણ ભેગું કરીને અહીંયા આગળ મોકલતા હોય છે. સાથે ટિફિન સેવા પણ એમણે ઉઘરાવીને ઘણી મોકલ્યા છે. તો હંસાબેન, જેમણે આજે સેવા પ્રદાન કર્યા ને, અહીંયા આવ્યા છે, હું નામ ભૂલી ગયો છું. અરે આવો ને. હંસાબેન વલ્લભભાઈ મુંગપરા, તેઓ શ્રી અત્યારે સવારે રાજકોટથી 15 બહેનો આવ્યા છે. એમણે લગભગ 4-5 ટિફિન સેવા, પારાયણ સેવા,
વગેરે બધું આપ્યું છે તો એમનું નામ સાથે આપણે બપોરે સન્માન કરશું. પરંતુ અત્યારે શ્રીમતી મંજુલાબેન ગોવિંદભાઈ હરસોડા વતી, કારણ કે તેઓ શ્રી નથી આવી શક્યા, તો એમના વતી આપણે એમનું સન્માન કરશું. તો હું ત્રણેય મહાન વિભૂતિઓના ચરણો નિવેદન કરું છું કે આપ આદરણીય શ્રી હંસાબેન વલ્લભભાઈનું સન્માન કરશો. જેમણે ટિફિન સેવા લખાવ્યું છે અને આ કાર્યક્રમમાં જેમણે સેવા આપી છે તેઓ શ્રી મને નોંધાવજો, જેથી કરીને એમનું સન્માન કરવાનું થાય. સન્માન કરશો, કારણ કે ટિફિન સેવા તો 100 ઉપર આવેલું છે, પણ જે સમયમાં જે તિથિ તારીખમાં સેવા આપેલા હોય તે સમયમાં આપણે એમને શાલ અને બેગ અર્પણ કરતા હોઈએ છીએ. પણ આ કાર્યક્રમમાં જેમણે સેવા લખાવ્યો છે 11,000 રૂપિયા ટિફિન સેવા, તો તેઓ શ્રી જરૂર સંપર્ક કરજો ઉમેશભાઈનો, તો આપણે એમનું સન્માન કરશું. हाँ, श्री रसीलाबेन कुबेरदास बर्फीवाला, आओ आओ बा, आप आओ. आपे 11,000 રૂપિયાની સેવા આપી છે. અને અંગના ગ્રુપ, જો નામ આવી ગયું છે, આવો તમે, આવો ફરીથી આવો. અંગના ગ્રુપના મહિલા મંડળ આવો. આપશ્રીએ દર વર્ષે 15,000 રૂપિયાની સેવા આપવાનું કહ્યું છે, આપ આવો. અને સાથે જ શ્રી ગીતાબેન અને શ્રી દક્ષાબેન કાંબલિયા, આપશ્રી પણ આવો. આપશ્રીએ ટિફિન સેવામાં 11,000 રૂપિયાની સેવા આપ્યા છો, આવો. અને સંત ચરણને નિવેદન કરું છું મહારાજજી, આપશ્રી પણ સન્માન, આપશ્રી પણ આશીર્વાદ પ્રદાન કરશો. અને જેમને ટિફિન સેવા આપી છે અહીંયાથી શાલ આપવામાં, શાલ ઓઢાડી રહ્યા છે, પણ ભેટ સ્વરૂપ બેગ એ તમે ઓફિસમાંથી શ્રી ઉમેશભાઈ એવં અમારા પૂજારીજી શ્રી સુંદરભાઈ જોડે સંપર્ક કરીને આપ બેગ કલેક્ટ કરી લેશો. શ્રી કૃષ્ણજીનો ફોટો જે રાજકોટ સ્નેહ પ્રણામ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય સ્વામી લક્ષ્મણ જ્યોતિ મહારાજ સુરત સુખ જાગણી મહોત્સવ સુંદર સાથને આશીર્વચન આપવા બદલ કોટી કોટી વંદન સહ પ્રણામ. શુભેચ્છક સ્વતંત્ર સેનાની પરિવાર શ્રી સુરેશભાઈ રત્નેશ્વર, બહુ સરસ ફોટો બનાવ્યા છે, બહુ બહુ ધન્યવાદ આપનો. મુક્તાબેન ઘનશ્યામભાઈ ડોંગા, હા, શ્રી સોનલબેન બીનુભાઈ સોજિત્રા, એટલે કે સોનલબેનના નણંદ બીનુભાઈના બેન છે અહીંયા. મુક્તાબેન ઘનશ્યામભાઈ ડોંગા, આવો. આપ શ્રી અહીંયા સન્માન લેશો. હવે આપણે જેમના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે તકતીના અનાવરણ અને સાથે જ આજના ચીફ ગેસ્ટ અને આજના બપોરની રસોઈની સેવા, જે 51,000 રૂપિયાની રસોઈની સેવા આદરણીય શ્રી ઠાકુરભાઈ દુહાભાઈ પટેલ સારોલીવાલા તરફથી આપણને મળ્યું છે. એમના પુત્રવધુ શ્રી સ્વાતિબેન સંજયભાઈ પટેલ ને યાદમાં, એટલે આ કાર્યક્રમ માટે આપ્યા છે. પણ આવતીકાલે એમનો જે 1 વર્ષનો પુણ્યતિથિ છે, એટલે એમના સ્મરણમાં આજનો આ કાર્યક્રમ જે ભંડારાની સેવા એમને આપી છે. આદરણીય દાદાજીના ઉંમરના હિસાબે હું નિવેદન કરું, બેસીને જ તમે પોતાનો ભાવ રાખશો. અને હજી પણ કોઈના ટિફિન સેવા હોય અને નામ બાકી હોય, આપણું સન્માન રહી ગયું હોય, તો કૃપાએ તમે સૂચન કરશો. હજી આજે બપોરનો સત્ર 3 થી 6, 3 થી 4 માં અમારા જે મહિલા મંડળ ધર્મ પ્રચારિકા શ્રી હંસાબેન છે, પછી વર્ષાબેન અને સોનલબેન, જેમને જે અમારા મંજુબેન, જેમને પણ પ્રવચન કરવાની ઈચ્છા હોય નામ નોંધાવીને 3 થી 4 માં એમનો રહેશે. 4 થી 6 માં આપણા
પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાપ્ત સ્મરણ આચાર્ય શ્રી 108 શ્રી ટહલ કિશોરજી મહારાજજીના મુખારવિંદમાંથી શ્રીમદ ભાગવત કથા પર શ્રી કૃષ્ણ કથાનો રસસ્વાદન અને આવતીકાલનો પારણની પૂર્ણાવતી કાર્યક્રમ મંદિરમાં રહેશે. અહીંયા આગળ બપોરનો સત્ર છેલ્લું રહેશે અને આવતીકાલે સવારે મંદિરની અંદર 51 પારાયણ, 5 અખંડ પારાયણ, સંત ગુરુજનના આશીર્વચન, પારાયણની પૂર્ણાવતી, સન્માન, બધું જ કાર્યક્રમ મંદિરની અંદર આપણે રાખેલું છે. આવતીકાલનો પૂર્ણાવતીનો પ્રોગ્રામ આપ સૌને જાણ ખાતર હવે હું નિવેદન કરું છું. પરમ આદરણીય દાનવીર ભામસા શ્રી ઠાકોરભાઈ ધોળાભાઈ પટેલ સારોલીવાલા કે જેમણે સુરતમાં ભરત કેન્સર હોસ્પિટલમાં 1 રૂપિયાના ટોકનમાં જમીન આપી અને એના પ્રેરણા સ્વરૂપ બન્યા છે. સુરતના હજારો જે ગરીબ લોકોનો મસીહાર બન્યા છે અને આપણા હોસ્પિટલમાં પણ એમણે બહુ મોટી યોગદાન આપ્યા છે. એવા આદરણીય શ્રી ઠાકોરભાઈ ધોળાભાઈ પટેલ આપણે એમને સાંભળીએ. પ્રણામ. લક્ષ્મણજી મહારાજ તથા અહીં પધારેલા સર્વે સંતોને હું ખૂબ આભારી છું. કારણ કે મને હું તો માનું છું કે દાનમાં કભી માનની જરૂર નહીં હોવી જોઈએ કે મને દાન કર્યું એટલે મને માન આપો. પણ આ મહારાજશ્રીના આગ્રહથી હું આવું છું એ એમનું મારું અહોભાગ્ય છે. બીજું કે સંતોએ તો પ્રવચન કર્યું, એ પ્રવચનનો પૂરેપૂરું ઉતારું છું પણ હું પોતે બોલી શકતો નથી. પણ અમુક વસ્તુ હું સૂચન કરી શકું છું. એક જ સૂચન તમને કહીશ દાન માટે છે. એક મહેલમાં રાજા અને રાણી રહેતા હતા. બાજુમાં એક ઝૂંપડીમાં 100 વર્ષના એક ડોશીમાં રહેતા હતા, માજી. હવે એની સામે કોઈ મુરારી બાપુ જેવા કોઈ સંત પુરુષની કથા ચાલતી હતી. એટલે રાણીને થયું કે મારે બી સામે જ છે બહાર, તો મારે કથા સાંભળવા જવું જોઈએ. માજી બી એકલા હતા, એને કોઈ અટું નહીં હાથે. તો એ બી એમ કે હું શું બી ઘરે કરવાની, હું બી કથા સાંભળીશ. બંને જણા રોજ સાંજે કથા સાંભળવા જાય. હવે ત્યાં આગળ નિયમ હોય છે કે ફંડ ઉઘરાવવા માટે, સંસ્થા માટે. તો છેલ્લે આરતી ઉતરે તો જે આરતીમાં વધારે રૂપિયા બોલે એ આરતી ઉતારી શકે. હવે પહેલે દિવસે રાણીને થયું કે મારી મિલકતને હું શું કરવાની, હું તો આરતી 100% ઉતારી જ શકીશ. એના હાથમાં જ હતી અને એને પોતાને ખાતરી કે મારા સિવાય હવે કોઈ આરતી ઉતારી શકે એમ નથી. એમ કરીને છેલ્લે રોજ જતા ગયા. છેલ્લે દિવસે વચમાં શરૂઆત કરી. એક આરતીના ધારો કે રાણી 5 રૂપિયા બોલે તો માજી માટે પૈસા છે જ નહીં, પણ ફક્ત માજી પાસે 5 લાખ રૂપિયા હતા. રાણી પાસે આખી જાયોજની મિલકતો હતી. તો દરરોજ જાય તો છેલ્લે દિવસે રાણી વિચાર કર્યો આજે તો મારે આરતી ઉતારવી જ છે અને ખાતરી છે કે આજે આરતી હું વધારે પૈસા આપીને ઉતારીશ. એટલે શરૂઆત કરી રાણીએ 1 લાખ રૂપિયા ના 1 રૂપિયાની શરૂઆત કરી. પછી માજી તો બોલ્યા નહીં. પછી પાછી 50 રૂપિયા બોલ્યા તો માજી 49 રૂપિયા બોલે તો રાણી 50 બોલે. મારી કહેવામાં ભૂલ થઈ ગઈ છે. અને એમ કરતાં કરતાં છેલ્લે માજી પાસે 4,900 રૂપિયા રહ્યા. ત્યારે માજીને ગઈ કે મારી આરતી તો આ રાણી 5,000 રૂપિયા આપીને ઉતારી જશે. એટલે માજીને કંઈ કુદરતી શક્તિ મળી એને કે આ મારા 5,000 રૂપિયા મારે શું કામના. કે રાણી તો આપી શકે નહીં, આરતી ઉતારતે. પણ એમને આરતી ઉતારવા માટે છેલ્લે શું કીધું ખબર છે? મારું સર્વસ્વ જે રાણી બોલી શકી નહીં અને માજીએ આરતી ઉતારી. એટલે જ્યારે નાની વ્યક્તિ દાન આપતી હોય તો તેની કોમ્પિટિશન કોઈ દિવસ કરવી નહીં. એનો 1 રૂપિયો બી માન છે દાનનો તો. એટલે હું ફક્ત કર્મમાં માનું છું. કર્મ એ જ ધર્મ, એ મારો સિદ્ધાંત છે પહેલેથી. સારા કામો કરવા, ગરીબોની સેવા કરી, છોકરા ભણતા તેને ભણાવવા, ફ્રી આપવી, મારતા બધા માણસ હોય તેને સુખી, આપણે તો કામ કરે એને સુખી રાખવા જોઈએ કે જે ચોરી નહીં કરશે કદી. તમે 50 રૂપિયા પગાર આપો અને એની જરૂર સોની હોય તો ચોરી કરવાના જ છે. પણ તમે પહેલેથી જ જો એને બરાબર સારી રીતે રાખો તો એ ચોરી કરતા નથી. એટલે કર્મ એ ધર્મ, એ મારો સિદ્ધાંત છે વર્ષોથી. અને એ કર્મમાં હું 10 વાર એક્સિડન્ટમાંથી બચ્યો છું. 10 વાર. 18 વર્ષની ઉંમરે તો હું ભયંકર એક્સિડન્ટમાં
કે હું 5 જ મિનિટમાં જો ત્યાં બેસી રહું ને નહીં જાઉં તો ટ્રકની નીચે મારું આખું સત્યાનાશ થશે. પછી ત્યારથી મેં 10% દાનમાં આપવાનો વિચાર કર્યો. ત્યારે મારો 125 રૂપિયા પગાર હતો 1960માં. 125માં 10 દાન ત્યારથી મેં શરૂઆત કરી. આજ દિન સુધી હું એ પાડતો આવ્યો છું, પાડું છું અને પાડતો રહેવાનો છું. મારા કુટુંબમાં અત્યારે ફક્ત હું એકલો જ છું. મારા આખું કુટુંબ હા છેલ્લા 5-7 વર્ષમાં બધે મારી વાઈફ ઓફ થઈ ગઈ, મારા છોકરાની વહુ જે સેવા કરતા એ ઓફ થઈ ગઈ, મારો છોકરો ઓફ થઈ ગયો. એટલે મારો કોઈ છે નહીં. અત્યારે હું એકલો રહું છું. અત્યારે એકલો રહું છું તો મારા છોકરાની છોકરી પ્યાસી અને મારી છોકરી પેલી મમતાબેન એ મને સંભાળે છે. એટલે અત્યારે જે કંઈ છે તે કોને માટે, હું સવાલ ચિહ્ન મૂકું કોને માટે, તો જે કંઈ છે એ મારા હાથે છેલ્લે સુધી હું જ્ઞાનમાં પૂરું કરી જઈશ અને સર્વકારનું કામ કરતો રહેવાનું ને કરતો રહીશ. આ પ્રાણનાથમાં બી અત્યાર પછી જે કોઈ કામ થશે એના માટે બંટો ફાળો આપવાનો છું, આપવાનું અને એમાં હું પ્રાણ પૂરતો જ રહીશ. જય હિન્દ. પૂજ્ય ઠાકોરભાઈ દ્વારા જે તમને સંકેત મળે છે ને, આપણે સુઈ જઈએ તો ખબર નહીં પડે કે આપણી બેંક બેલેન્સ કેટલી છે. જાગે ત્યારે જીવ જાગે છે કે મારી એટલી પ્રોપર્ટી છે, મારે એટલા છોકરા છે. આ એકલા હોવા છતાં એમને સમજે કે મારો પૂરો પરિવાર મારી સાથે છે. એની હિંમતને દાદ આપો તમે. અને આજ સુધી એવો એક મને યાદ આવ્યું કે હજી હું દાન કર્મ કરતો રહીશ અને આવું સુંદર કાર્ય કરતો રહીશ. આપણે એવોને ભગવાનને ખૂબ તંદુરસ્તી આપે એવી મંગલ કામના સાથે અસ્તુ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ખૂબ સરસ. હવે કાર્યક્રમના અંતિમ તબક્કામાં આપણે જઈ રહ્યા છીએ. જમવાનું ભરપૂર બનાવ્યા છે, બહુ સરસ વ્યંજન છે આજે, એટલે આપણે ઉતાવળ નહીં કરતા. હજી થોડુંક એટલે અહીંયા તો કાર્યક્રમ લગભગ સમાપન તરફ છે, પણ ખરેખર અમે આભારી છીએ આદરણીય શ્રી ઠાકુરભાઈ સાહેબ આપશ્રીનો. આપણા હોસ્પિટલમાં સેવામાં જે શ્રીમતી શ્રી સંજય પાંડે અને શ્રીમતી પ્રતિમા સાખ્ય જે નેપાળના છે અને તેઓ શ્રી અત્યારે ઓસ્ટ્રેલિયામાં રહે છે, તેઓ શ્રી પણ આપણને પ્રાણનાથ હોસ્પિટલ લાખો રૂપિયાની સેવા એમણે આપી છે, એમને પણ આપણે યાદ કરીએ. એવી જ રીતે નેપાળમાં જે બહુ મોટા ઉદ્યોગપતિ છે સીએ શ્રી મદન કૃષ્ણ શર્મા, તેઓ શ્રીએ પણ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયાની સેવા આપી છે. આइए हमारे श्री अनिल कुमार बिरवान जी मित्तल एवं श्री अशोक कुमार बिरवान जी मित्तल हमारे ट्रस्ट के ट्रस्टी श्री, आप श्री ने भी संस्था को बहुत आर्थिक सहयोग आपने दिया है. अभी अभी मैंने माता जी का जिक्र किया था, हमारे अंजना माता जी के सुपुत्र हैं. आइए आगे आइए, आपका भी सम्मान करेंगे. तो मैं ट्रस्टी से निवेदन करूंगा, संत गुरुजन से निवेदन करूंगा कि हमारे श्री अनिल कुमार बिरवान जी मित्तल जी, जिन्होंने पिताजी के नाम से माताजी और सेठ ने मिलकर के एक रूम की सेवा दी है. हमारे अशोक कुमार मित्तल एवं प्रमोद मित्तल तिरुपति सेल्स कॉर्पोरेशन ने 5,51,000 रुपए की सेवा प्राणनाथ हॉस्पिटल में, और लगभग साल में कभी कभी 1 लाख, 1.5 लाख, 2 लाख रुपया ये परिवार से संस्था को मिल रहा है. तो मैं आप श्री को आदरणीय संत गुरुजन से सम्मान आशीर्वाद देने के लिए निवेदन करूंगा. तो बहुत बड़े बड़े संत गुरुजन है साहेब. बहुत बहुत धन्यवाद साहब आपका. ગુણવંતભાઈ પટેલ તેઓ શ્રી ઠાકોર દાદાનું સન્માન કરવા માંગે છે અને એના સંદર્ભમાં 2 શબ્દ કહેવા માંગે છે. સાહેબ પણ બિલકુલ ટાઈમ ઓછું છે એટલે સંક્ષિપ્તમાં તમે કહેજો. અને અહીંથી પછી આપણે પહેલા માળે જે તકતી લગાડેલું છે એ તકતીમાં આપણે પડદાનો ખેંચીને અનાવરણ કરશું અને ભોજન પ્રસાદ લઈશું. બોલો શ્રી પ્રાણનાથ હરે કી. હવે અમારા યુવક મંડળના સદસ્ય નિવેદન કે સંત ગુરુજન માટે ભોજન વ્યવસ્થા અને જે અમારા જે મુખ્ય મહેમાન છે એમના માટે જે વ્યવસ્થા કરવા માટે નિવેદન હવે હું ભાઈને આપું છું. માય પ્રણામ.
ઠાકોર દાદા કે મારે કોઈ સગાઈ નહીં મળે. 20 વર્ષ પહેલાં મારી છોકરી ભણતી હતી તો મારે મેડિકલ લાઈનમાં, ડૉક્ટર લાઈનમાં તો કોઈના મારફત એમને મુલાકાત કરાવેલી અને મારી દીકરીને ખૂબ સારી એવી સહાય કરેલી. ત્યાર પછી મારી દીકરી ડૉક્ટર બની. પછી અધૂરું ભણતર હતું તે ઓસ્ટ્રેલિયામાં જઈને ભણી. આજની તારીખે ત્યાં સરકારી ઓસ્ટ્રેલિયામાં સરકારી ખાતામાં એ સર્વિસ કરે છે. એટલે આ દાદાને આભારી છે. એટલે મારી જાહેરમાં એ વાત કરું છું. ત્યાર પછી એક વખત બેઠેલા હતા દાદા સાથે અને વાત નીકળેલી તો એક જગ્યાએ ડાયાલિસિસ સેન્ટરની જરૂર હતી. તો દાદાએ ફટ અને અહીંયા જકાત નાકા પાસે એક ડાયાલિસિસ સેન્ટરમાં એ યોગદાન આપેલું. આજની તારીખમાં એ ડાયાલિસિસ સેન્ટર ચાલે છે. ત્યાર પછી ગોવિંદ ધોળકિયા એમનું આત્મકથા પુસ્તક લખ્યું છે. એમાં એમણે આ ભરત હોસ્પિટલનો ઉલ્લેખ કર્યો છે ગોવિંદ ધોળકિયાએ કે આ દાદા નહીં હોતે તો આજે હોસ્પિટલ નહીં બની હોતે. દાદાએ જે જમીન આપી. અમે પહેલાં જ કહ્યું કે આદરણીય શ્રી ઠાકોર દાદાએ ભરત કેન્સર હોસ્પિટલ માટે 1 રૂપિયાના ટોકનમાં આપીને તેના પ્રેરણા સ્ત્રોત બન્યા છે. અને એમણે તો ખાલી 2 નામ બોલ્યા, પણ ઠાકોર દાદાનો તો સમાજમાં બહુ મોટી સેવા રહી છે. એ સૌના સાક્ષી છે. હવે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ લાલવાલા, આવો. આપે ટિફિન સેવા આપી છે અને ભવનમાં પહેલાં આપે 25,000 રૂપિયાની સેવા આપી હતી. તો આવો, આપ શ્રીને પણ નિવેદન કરું છું, મારા સંત ગુરુજીની પાસે આવીને આશીર્વાદ પ્રાપ્ત કરશો. ગુણવંતભાઈ સુતરિયા આવ્યા છે. હવે ધનરાજ લીફ નીચે બોલાલો. હવે આપણે જે પ્રમુખ મંચમાં વિરાજમાન ઉપર જઈને જે તકતી છે એનું કરશું. અને આપ લોકોને પણ આવવાની ઈચ્છા હોય તો આપ આવી શકો છો. અને એ તકતીનું અનાવરણ થયા પછી આપણે ભોજન પ્રસાદ લઈને તમે આરામ કરજો. અને એક્ઝેક્ટ 2:30 છેલ્લા 3 સુધીમાં અહીંયા આવીને આપ બેસજો, જેથી કરીને રમાબેન આવતીકાલે એમના માતાજીનો વર્ષી છે એટલે 11,000 રૂપિયાની સેવા શ્રીમતી પેસીબેન બિરાજભાઈ મોદી એમના મમ્મીના નામે આપી રહ્યા છે. બહુ બહુ ધન્યવાદ. તો આપ આવો. હું આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજ નિવેદન કરું છું કે આદરણીય શ્રી પેસીબેનનું સન્માન કરશો. फिनिश करो हो गया तो इसको लाइव ठीक है।